અંજુમાસી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ ને. સારું છે ને તબિયત પાણી? હા સારું છે પણ શું તું કરો છો? કેમ? હા ભાઈ, મારા સાસુ તો હમણાં જાત્રા કરવા ગયા છે. આ બીજી બસ ઉપડે છે ને, તો મેં કીધું લાવ ને અંજુમાસીને કહી આવું કે જાત્રામાં જવું હોય ને તો નામ લખાઈ નાખજો. ના ના, મારે તો કઈ જાત્રામાં નથી જવું. પણ કેમ? તારા હવે હાહુ તો હમણાં ગયા હતા ને. અરે મારા સાસુને તો જલસા છે. હજુ એના ઘરમાં વહુ એટલે કે હું આવી ગઈ તો હવે તો એ નિવૃત્ત થઈ ગયા, ઘરમાં કંઈ કામ હોય નહીં. એટલે હું તો એને મજાના મારા સાસુમાને કહી જ દીધું, જાત્રા બાત્રા કરો ને મજા કરો. સારું કહેવાય હો. પણ હું તો સૌ મારે આ એક વહુ છે પણ તોય થોડુંક કામ કરવા લાગવું પડે. કામ કરું, ઊભી રાંધી દઉં, ઊભું મારથી જેટલું થાય ને ગોળા વિસરી દઉં એટલું કરું હું. પણ તમે શું કામ કરો? એના કરતાં જાત્રા કરી આવું ને. હવે તો વહુ આવી ગઈ છે એને સરસ મજાની, તો પછી કામ એ ન કરી શકે? પણ મને એમ થાય કે એ બિચારી એકલી થાકી જાય ને, લાય થોડું કરવા લાગુ, એટલે હું છે ને કરવા લાગુ કામ. બાકી મારે કાંઈ વાંધો નથી. એ વાત એ સાચી છે. વહુ હારી છે? હા હારી છે. હા, શું હારી હોય હવે? તમને શું ખબર? કેમ? આ તમે ક્યારેક બહાર ગયા હો ને તો એ બધી બેનપણીઓ હારે મોલમાં ને બધી જતી રહે છે, અને કંઈક તો જો આપણે બહાર ઓટલા છે ને બેઠી બેઠી મોબાઈલ જ જોતી હોય છે. તમને ખબર નથી? તમે મંદિરે ગયા હોવ તો તમે જેવા મંદિરે જાઓ ને એવી બહાર બેસવા આવે. એવું છે? તો એટલે તો કહું છું કે આ તમે કામ બામ મૂકો, આ ફેડી હવે વહુ કરે. અત્યાર સુધી તમે કર્યું કામ. હા, એ વાત તારી હાચી હો. આ જો આ તાર હાહુ કેવા જાત્રાએ જાય હો. હું કોઈ દી જાત્રાએ નથી ગઈ. આ તું હારી તે તાર હાહુ જાત્રાએ મોકલવો, પણ મારું વહુ એમ કોઈ દી ન કે મમ્મી જાવ તમ તાર. મારા સાસુ તો બહુ સારા છે, મને રાખે એવી, આમ હથેળીમાં રાખે. અને હું એવો મારા સાસુને બહુ સાચવું. આમ ખાટલા ઉપર બેઠા હોય ને તો ગમે તે વસ્તુ માગે ને એને હાજર જ કરી દઉં. ખાટલા નીચે પગ ન મૂકવા દઉં. હાસી? હા તો એટલે અત્યાર સુધી બિચારાવે કામ કર્યું હોય, છોકરાઓ એને નાના હોય ત્યારે. ને હવે વહુ આવે ત્યારે જો એને શાંતિ ન હોય તો છોકરાઓને પરણાવવાનો શું મતલબ? એ વાત હાચી. પણ મારો વહુને જ કોઈ દી આવો વિચાર ન આવ્યો. એ તો એમ કે તમારે પાણી પીવું હોય તો ઊભું થઈને પી લેવાનું. કોઈ દી મને ખાટલે પાણી બાણી ન દેવા આવે હો. પાણી તમારે હાથે ભરીને પીવાનું? તો અત્યારે હું જો ને રાંધવા જ જાતી હતી, આ શાક લેવા થાટું ફ્રીજ ખોલ્યું તા તું આવી ગઈ. કેવો જમાનો છે આ! કાલ સવારે તમે બીમાર પડશો તો તમારે એ વહુ તમારી સેવા કરે એ કઈ આશા જ નહીં રાખવાની ને. મને કઈ હાસું કહું ને બટા, એ જ ઉપાધિ થાય. મને એમ થાય કે હું હાસી માંદી થઈ છું તો આ કોણ બધું કામ કરશે. બહુ બળતરા આ થાય. રૂપાળી છે ને એટલું જ છે, બાકી એનામાં કઈ ગુણ છે નહીં કઈ. આ ઓલા બાજુવાળા ઓલા ગંગામાં નથી તે દી કઈક વાતું કરતા હતા. તે મને તો અવાજ સંભળાણું ને તે હું ડેલીએ બહાર નીકળી, કઈક ઊંચેથી બોલતી હતી. કઈક ગંગામાં કીધું કે આ બાજુ કચરો ન નાખતી ને હેઠવાડાને તપેલા ન રાખતી. ઓલી ગાયું પીવા આવે તો ઢોળે ને, તો એના ધરારે એના ઘર પાસે જ મૂકવા જાય ને. આ મોટેથી બોલતી હતી. હવે વડીલ છે, વડીલની સામે બોલાય? નો જ બોલાય ને ભાઈ. આને એટલી ખબર નથી પડતી. હું સમજાવું છું પણ સમજતી ને. એમાંય તમારી ગંગાબાઈ કેટલા વર્ષો જૂનો સંબંધ છે ને. મારે તો ભાઈ ઘર જેવા સંબંધ છે. તો આ કાલ સવારે આવેલી ઉઠેલી અહીંયા સંબંધ બગાડે બોલો. હું એને સમજાવું છું કે બધા હારે પ્રેમથી હળી મળીને આજુબાજુમાં રહેવાય. આ પેલો હગો હોય ને પાડો હી કહેવાય, પણ એ હા સમજતી જ નથી. એમ કે હું કોઈનું સાંભળું નહીં. એ મને કહેતા હતા. મેં એને કીધું ને કે તમારે અંજુ માસીને કહી આવે. મેં કીધું જીગુ આમ બોલતે, એ કે ના એ કે અમારે વર્ષો જૂના સંબંધ છે. અંજુબેનને કહે તો બિચારાને ખોટું લાગી જાય. આ તમારે મોઢું રાખીને અને કેવા ન આવ્યા. હાસી વાત છે. મારું છે ને સમજાવવી પડશે કે આડો પાડોમાં 5 ઘરે તો સારું રાખ. આમ તો તું ન રાખ તો કાંઈ નહીં. આબરૂ કાઢે છે. થોડુંક તો શીખવાડો એને, થોડુંક તો શીખવાડો કંઈક. પણ બટા હું કહું છું પણ આમ કહેવાય નહીં. એ આમ સાંભળતી જ નથી ને. કઈ આવે નક્કી ન કહેવાય. આ મારું છે ને આ હસોડું માનતી નથી. તો એ હું રાંધું તઈ ખાય છે. આ તમારી વાત નથી માનતી? હા, બહુ કહેવાય. હા, તમે તો કેવી હોવ ગોતી આવ્યા છો. આના કરતાં બીજી સોડી ગોઈતી હોત તો. પણ તઈ આપણને થોડી ખબર હોય. આ નવા હોય તે તો થોડાક દિવસ મને બહુ સારી હાસવી. તું કે એમ ખાટલે પાટલે કાંઈ નહીં. પછી એનો રંગ બતાવ્યો. સાંભળો, આ તમારે કંઈ કામ નહીં કરવાનું. કરવું હોય તો કરે, ન તો ભલે ને પડ્યું રહે. જે આવવાના એ તો એને જ કહેવાના ને. તમને થોડા કહે કાંઈ? એને નો કે પણ આપણને એમ થાય ને ભાઈ, જો આપણે બાધિત આપણા છોકરાને ઉપાધિક નહીં. કાંઈ ઉપાધિ ન હોય. થોડું ડાબમાં રાખતા શીખો. એ તારી વાત હાચી. પણ મને દીકરાનું પેટમાં બળે. આપણને એમ થાય કે ભાઈ જો આપણા હાટું આપણો દીકરો દુઃખી થાય. નો બાયડીને કહી શકે, નો મને કહી શકે. દીકરાએ અત્યારે માના નથી થતા હો.
બાયડીઓના ગુલામ થઈ જાય છે. એ વાત હાશી પણ એ હારું હવે હું ક્યાં અહીંયા લપ કરવા બેસી ગઈ. હું તો તમને આ જાત્રાને કહેવા આવી. જો તમારે જાવું હોય ને તો નામ લખાઈ દેજો. આ બીજી 2 બસો ઉપડે છે એ ઉપડશે ને ત્યાં તમારે હાફું આવી જાય. સારું લે, હું મારા વહુને પૂછી જોઈ કે હે ને તો આવે. જો પૂછવાનું ન હોય જાય. એ સારું સારું એ હાલો જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સારું પણ મને કીધું તો નકર મને કાંઈ ખબર ન પડે. હાલો રાંધવત મળવી. આ તમે છે ને ક્લીન સેવ ના કરાવતા હો હવે. જોરાય હારા નથી લાગતા. તું તો લોહી પી ગઈ છો હવે. એકવાર કરાઈ નાખી ભૂલમાં તો. પણ તોય નહીં કરાવવાનું. હા જેલબા ભાભી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તમે જય શ્રી કૃષ્ણ જીકુ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી અમારા ઘર બાજુથી તમે અમારા ઘરે આવ્યા હતા? આ તમે સાચી હા મને બર્થડે નું ગિફ્ટ બહુ સારું આપ્યું જેલબા ભાભી. હા જો મને બર્થડે નું ગિફ્ટ આપ્યું. આજે મારો બર્થડે છે ને તો એમને મને ચેન કરાવી આપ્યો. 1,80,000 નો થયો છે. હા આમ તો ખોટા જેવો લાગે છે થોડોક. અરે કેવી વાત કરો છો? હજી જ્વેલર્સ માંથી લઈને આવ્યા છીએ. એવું છે. હું જો હાચે આ તું કે ને આમથી હું તારી ઘરે જ ગઈ હતી. કેમ? આ તારું સ્ટેટસ જોયું તો ને તારો બર્થડે હતો તો હું વિશ કરવા આવી હતી. અચ્છા એવું છે. મેં તો ચાલ જીકુને મળતી આવું અને બર્થડે વિશ કરતી આવું. હા, તો- ત્યાં તો તમે હતા જ નહીં. તો વિશ નહીં કરો બર્થડે મને? હેપી બર્થડે. થેન્ક યુ. સારો છે ને આ રોઝ ગોલ્ડ ઉપર છે. બહુ ફેશન નીકળી છે હમણાં. હા મેં કરાવવા નાખ્યો છે. અચ્છા. હા પણ થોડોક વજનમાં મેં વધારે કરાવવા નાખ્યો છે. થોડોક હળવો છે. અને મેં એવું છે કે હજી મંગળસૂત્ર કરાવ્યું હતું ગયા વખતે, પછી બ્રેસલેટ કરાવી દીધું હતું, 5 પડાંગણીની રિંગ કરાવી આપી હતી, પછી થોડુંક મારા ઘરવાળાને જોવાનું હોય ને મારે, પાછી હમણાં વોચ ને ઉપર મને ટાઇટનનું લઈ આપી હતી 26,000 ની વોચ. હા ઈ તો પાછો મોબાઈલનો ખર્ચો કર્યો હતો. હા પછી તો આવક પ્રમાણે રહેવાનું હોય ને બધે. આવકની તો વાત જ પૂછો. માતાજીએ 2 હાથે આશીર્વાદ રાખ્યા છે. કા તમારે 2 હાથે મારે તો 4 હાથે આશીર્વાદ છે. ભગવાનની દયા છે હો. તો અમે કેમ જો તમે- 4 વ્હીલ છોડાવી. કાંઈ આટલું બધી કઈ ખાસ તમે પહેર્યું નથી. આ કેમ ખોટું પહેર્યું તમે? અરે ખોટાની વાત નથી. હમણાં બાજુમાં ચોરી થઈ હતી ને, મેં મંગળસૂત્ર આટલું મોટું પહેર્યું હતું હોનાનું, પણ આ બાજુમાં ચોરી થઈ ને એટલે બધાય ઘરેણા છે ને પેક કરીને તેજોરી. અરે એવું કાંઈ ન હોય ભાભી. હવે એમાં કોણ ન્યા આવે ચોરી કરી જાય? ના ડોકું કાપી જાય તો હંધુય હોનું વયું છે. આપણે તો માતાજીને દે, તમે ચોરી જાય ને તો આપણે બીજું કરાવી લેવું. કા કરાવી દેવું ને હા બીજું? હા, એમાં મૂંઝાવાનું જ ન હોય ને એમાં. બીજું તો અમે કરાવી લઈએ, પણ ખોટે ખોટું થોડુંક કઈ દેખાડા થોડાક કરે. ના રે ના, મને એવો દેખાડો કરતા ન આવડે. ભાભી એમ સમજદાર છે હો, પણ એની વાત સાચી છે આમ તો. પણ ઈ નો પહેરત કાંઈ નહીં, તારે પહેરવાનું ને. પણ ઈ ભલે ને ભાઈ તું પહેર. ખોટું ના પહેરે ને, લક્ષ્મી તો સાચું જ પહેરે છે. હા જો હમણાં મેં તો હાર કરાવવા નાખ્યો, તારે નખાવું છે હાર? મારી પાસે તો 7.5 તોલાનો હાર પહેલેથી જ પડ્યો છે રજવાડી. એમ તો મારી પાસે 5 હાર પડ્યા છે. આ તો ઈચ્છા થઈ તો લઈને છઠ્ઠો કરાવી નાખું. લાખો ખોટા ફાકા છે. અરે ઈ તો એક હાંજે પાર્ટી છે ને અમારે, તો એને બહાર લઈ જવાનું છે ને. પાર્ટી રાખેલી છે બાર અમે પાર્ટી તો લોકોએ. અમને નહીં કયું. અરે પણ એમાં Actually એવું છે માં ને. શું કે ત્યાં અમે ફ્રેન્ડ સર્કલ જ છીએ ઓનલી. એટલે હાચન રાખવાની છે ને કે મને ખાલી ફાકા મારો. ના ના ભાભી, આ તમે સ્ટેટસ જોઈ લેજો મારા ફ્રેન્ડ સર્કલના બધા છે. પણ એવું થોડું કોઈ પાડોશીને નહીં કહેવાનું, ભૂલી પણ જવાનું. એમાં એવું છે કે ભાભી થોડીક હાઈફાઈ રાખી છે ને એટલા માટે બધા બહુ વીઆઈપી ગેસ્ટ જ આવવાના તે છે. અમે વીઆઈપી જ છીએ, અમે કઈ નબળા હુના નથી. અરે પણ ભાભી એમાં એવું છે. અમારા જેટલા ફ્રેન્ડ હશે ને એના કરતા અમે ઊંચા લેવલના છીએ. હા હા, એ તો બરાબર છે. પણ એમાં એવું છે કે મારી ઓફિસ સ્ટાફ છે ને, ઓફિસ સ્ટાફ મારો એના રેકોર્ડિંગ જ રાખી છે, એટલે બહારનો કોઈ વ્યક્તિ નથી. સાડી હામુ જો તારા કરતા થોડી ભારે છે. ભાભી મારી લઈ જાજે સાડી પહેરવા. જો જોતી હોય તો. મારી જોવો આમાં સોનાનો તાર પણ છે. તારે તો ઝીણા ઝીણા છે, મારે જો કપટકાવાના છે. હવે શું કરે છે મહેન્દ્રભાઈ? હમણાં કઈ દેખાતા નથી. હમણાં એને થોડુંક છે ને કામમાં પડી ગયા છે. આ હમણાં છે ને બીજા બિઝનેસ ચાલુ કરવાના છે, તો એની જમીન બમીન જોવા જાય છે, કઈ જગ્યાએ કરવું, શું કરવું, એ બધું હમણાં એમાં પડ્યા છે. સરસ. એટલે આ કામ હોય તો સારું, ભાઈ કામમાં હોય તો કઈ વાંધો નહીં. આ તો અમે તો કેટલા દિવસથી મળ્યા નથી, આ પાડોશમાં રહે પણ છતાંય દર્શન નથી થતા, એટલે અમે તો ક્યાં ખોવાઈ ગયા છે. ક્યાંય નથી ખોવાણા, અમે તો અહીંયા જ છીએ. હમણાં અમે જવાના ને, અમે ફરવા જવાના છીએ, પણ થોડાક આ કામ બધું પતે ને પછી એક ક્યાં trip જવાના મારવા જાય. અમે જવાના છીએ ઓસ્ટ્રેલિયા. બહુ સારું કહેવાય. સારું. આપણે તો જઈએ એવા 2 વખત ગઈ નહીં. વખતે બાલી ગયા હતા. બાલી બહુ સરસ છે, તું નો ગઈ હોય ને તો જઈ આવજે એક વખત. ભાભી એક વાત પૂછું? ક્યાંથી જઈ હગે, ત્યાં બહુ દૂર છે, તમે ન જઈ શકો. અરે અમે તો જઈ આવીશું. તે હું તમને એક સવાલ પૂછું? હા? આ મારા ભાઈનો સેલેરી કેટલી છે? સેલેરીની તો વાત જ પૂછોમાં. અમારે મહિને છે ને 15 લાખની આવક છે. બસ આટલી જ. મારે રાતના તો મહિને 25 લાખની આવક છે. મહિને 25 લાખ રૂપિયા કમાઈ છે. સાંભળ,
ઈ 15 લાખ તો મેં ખાલી એક જ બિઝનેસ ના કીધા છે. એવા તો અમારે કેટલાય બિઝનેસ છે. અચ્છા. ગણાવવા અમારે તો આમ જાઉં જો. તો હજ પડી જાય. આ જો અમારે તો કારખાનું નાખ્યું ને એમાં દર મહિને 1 કરોડનો ચોખ્ખે ચોખ્ખો નફો થાય છે અને ઇન્સેન્ટિવ આવી જ નોખી. અમારે તો આ છે ને મજૂરને એટલા રૂપિયા આપે દર મહિને મજૂરને જોતા હોય ને કે ડબલ પૈસા આપે અને બોનસ આપી દે ને દિવાળીએ 3 પગાર આપે 3 પગાર મજૂરને. 3 જ અમે તો 6 પગાર આપી દીધા. બોલો બીજું શું હાલે? બસ શાંતિ છે. હવે કાંઈ નહીં, મારા ભાઈ આવે ને ત્યારે આવો, પછી ચા પાણી પીવા આવો. અમારે તો આવું છે પણ તમે ક્યાં પાર્ટીમાં તેડાવો છો? પણ પાર્ટીમાં તો ભાભી એમાં એવું છે ને, પહેરીને. ઓફિસના સ્ટાફથી રાખી હતી ને એટલા માટે નથી બોલાવી શકાય એમ. હા, એ તો પછી કેપેસિટી પ્રમાણે હોય ને, બધાને ન બોલાવવાના હોય. એ હારું, જય શ્રી કૃષ્ણ. અચ્છા. જાઓ કેપેસિટી તારા કરતા 10 ગણી છે અમારી. એ શિવલી ધીમે ધીમે શું માંડ્યું હતું બે? કેટલું ફેંકો. પણ તમે જોયું ને કેવડા પાકા કરતી હતી. ચીકુ 1 કરોડ રૂપિયા જોયા નથી મેં ક્યાંય. મને લાગે કે તમારી બંનેની વાતો પર મને હસવું આવી રહ્યું હતું. હવે આ વખતે આવવા દ્યો. એથી ડબલ બોટા ફાકા ઝીકું ફાકાડી પાસે કેવા ફાકા ઝીકે 5 બિઝનેસ ઓસ્ટ્રે તાર બાપ સપનામાં એમ કે ઓસ્ટ્રેલિયા જોયું છે તેમ કે બાલી જોયું છે. મને એ નથી સમજાતું કે આ સ્ત્રીઓને અદેખાઈ કેમ આવે. આ એક આ બતાવી દીધું એમાં તો ક્યાંના ક્યાં પહોંચી ગયા. 15 લાખ હાડી ની. એક તોલી રવિવારીમાંથી પહેરી હતી 200 રૂપિયાની વાળી અને પછી મને કે હું તૈશે હેડીમાં. હા તો તું કઈ ઓછી નહોતી. હાલ ઓહ મારે હાડી 1500 રૂપિયાની છે હો. હા ભાઈ હાલ ને બાપા, મેં લીધી, મને ખબર જ હોય ને 1500. હવે તો છે ને કામ કરવું જ નહીં. હાય કરવું હોય ને તો કરે. થાકી ગયા હો. મમ્મી પાણીનો ગ્લાસ ભરતા હો ને. હા હા પાણી પીવું છે. કેતા હોત તમારી આરતી ઉતારું, મને ખબર નહોતી. નકર આરતી થાળી લઈને ઊભી રહે. ના ના મમ્મી આરતી તમે લગ્ન કરીને આવ્યા ને ત્યારે તમે ઉતારી હતી એમાં આવી ગયું. ના, ના. પાણી ભરી આવો ને જરાક ફ્રીજમાંથી. બહુ તડકો લાગ્યો છે ને તો રસોઈ લાગી થાકી આમ જો ગયા. આ તાર બાયડી. ઈ ભાઈ હું લઈ આવી પાણી, તમે હું કામ ચિંતા કરો? પણ તું કમે જા એન પગ ભાંગી ગયા છે. આ રખડવું હોય તે હાથ પગ નથી દુખતા ને અટાણે એમ કે થાકી ગઈશ. લે હાજી, મારી બરાબર. હાટો ગઈ તી. મારો બર્થડે છે તો બર્થડેના દિવસે પણ એક દિવસ બોલવાનું નહીં મૂકો નહીં તમે. આજે તો મને બક્ષી દો. આમ જો મમ્મી, તમને ખબર છે કે આજે એનો જન્મદિવસ હતો એટલે એના માટે આ ચેન્જ કરાવી લેવા ગયા હતા. જો 80,000 1,80,000. એમાં નકરા ઓલીને કહેવાનું હતું 1,80,000. હા એવું હતું છે. તો મમ્મીને એમ જ કહેવાના છે એટલે 80,000 નો થયો. 80,000 નો કઈ એવો એક તલાડો તો માંડ કર્યો. હવે છે ને હું તમને કહી દઉં, મારથી કામ નથી થતું. હું કામ નહીં કરું. નચાર મેં છે ને રસોઈ નથી બનાવી. કા હું કામ ને હું કઈ કામવાળી છું ઘરની? તમારે રખડ્યા કરવું ને મારે ઘરના કામ ઢળવાનું રાંધવાનું. પણ મમ્મી તમે કેમ આ રીતે વાતો કરો છો અમારી યારે? કોઈ દિવસ નહીં ને. બાકી તો પાણી માંગીએ તમે પાણી ભરીને આપતા, અમને ના ન પાડતા. ઓ મમ્મી મારી વાત સાંભળો, તમારથી કામ ન થતું તો નહીં કરતા, એ કરી નાખશે ને. આપણે કામ કેટલું હોય, 3 જણાનું મૂળ કામ હોય. તમને કોઈ કેસ કામ કરવાનું કીધું? ના. આ મેડમ કરે તો હું આ મેડમ કામ કરે તો હું પોરો ખાઉં ને. હું રાંધું તો તમે ખાવશો. હાય હાય મમ્મી આ હું ખોટું બોલો છો તમે. રોજ તો હું કરું છું. આજે એક દિવસ મારા બર્થડેના દિવસે અમે લોકો બહાર વયા ગયા તો તમને દાખલો પડી ગયો, બળ પડ્યું તમને, ઝટકા વાગ્યા. હા આ માણાને હાહુ જો જાત્રાએ જાય, મંદિરે જાય, હવારે કાંઈ કામ ન કરે અને મારે તો હવારે ઉઠીને બસ સુલેસ વળગી જવાનું. હવારે સાય હાથે કરવાનું, બપોર ખાવાનું હાથે કરવાનું. તો તમને લાવ્યા છે હું કામ આયા? શોપીસમાં મૂકવા. મને એવું જ લાગે છે. અરે પણ મારી વાત સાંભળો, તમે બે હામે હું કામ તરે કરો? થોડીક શાંતિ રાખો ને. જે શાંતિથી વાત ન થાય મમ્મી. આ તમારે કામ ન કરો તમને નહીં કે તમને કોઈ કામ કરવાનું કહેતું નથી. તમને કોઈ વહેલા ઉઠવાનું કહે છે? આ તો તમે સવારના 4 વાગ્યા ઉઠીને પૂજા પાઠ કરવા માંડો. વહેલા તમારે ચા પીવી, તમારે રાતે બંધ નકર તમને કોઈ બનાવવાનું નથી કહેતું. હા ઉઠો નહીં અમારી જેમ હરવાર 8 વાગે તો બધુંય મળશે તમને ત્યારે. આ બાયડીના શબ્દ છે, તારા શબ્દ નથી. બાયડી ગેલો થઈ ગયો, બાયડી ગેલો. બાયડી આવ્યો પછી માનો ભાવ નથી પૂછતો. અરે પણ તમે એવું હું કામ વિચારો છો મમ્મી? હું એવું કાંઈ નથી કરતો. એ સાસુમાં આખી જિંદગી બાયડી જ હાચે છે. રોટલો બાયડી જ ઘડીને દે. ઈ તો બાયડી જ કરે. બાયડી જ દે. ઈ તો બાયડી જ કરે. ઈ તો બાયડી જ કરે. કાંઈ આપણી ઘરે નવી નવાની સીલો નથી. હાલું જ આવે છે. અમે એક વારસદાર દીધો તો હવે તમે દેહો. અત્યારે ગગાને પાલાવે બાંધીને રાખ્યો. હવે ગગાને છોડો પાલામાંથી છોડો. હવે બાયડીનો થવા દ્યો. હા તો હું ક્યાં ના પાડું? બાયડીનો થઈ જાય તો પણ હવે બાયડીને એટલી ખબર પડી પડે કે હવે હાહુને છે ને આપણે છૂટા કરી દેવાય. જો મમ્મી મારી વાત તમે સાંભળો. હવે તમે કઈ કામ નહીં કરતા, જીગું કરી નાખશે બસ. ડાર્લિંગ મને ભૂખ લાગી છે. હવે લે. પ્લેન મગાવી આપો ને. એક કામવાળી રાખી દે એટલે એને છે ને ઓલો શોકેસમાં મઢીને મૂકી દેવાય. એને કાંઈ કરવાનું જ નહીં. એ તમારી મસ્તી કરે છે, સાયથીને બોલે છે એવું. તમે એટલું નથી સમજતા? તમને ખબર તો છે નહીં. એ સાયથીને એવું કરે છે કે હું ટિફિન મગાવું તમે ગુસ્સે થાવ તો તમે પાછા હારો ગુસ્સે થઈ ના રે ના
હું હાચેને જ કહું છું આજ મારો બર્થડે છે હું રસોઈ નહીં બનાવું કંઈ પણ ઘરનું કામ નહીં કરું જેને કરવું હોય કરો ન કરે કાંઈ નહીં જાઓ ને ડાર્લિંગ ઓર્ડર કરી આપો ને મારા માટે બકા હું લઈ આવું તું અંદર જા શું કામ ને અરે તું અંદર આ ઘરની વહુ છું ને મને મજા આવે અહીંયા હું બેહી હગું હો. તું આરામ કર હું આમ કહું ટિફિન લઈ મારે બહાર બેસવું છે કુદરતી હવા ખાવી છે આ તારો એકે વેણ હાસવેસ બર્થડે છે આજે કોઈના birthday- કંઈ પણ નહીં સાચવું તે બર્થડે હોય તો શું થઈ ગયું અમારા એક દી બર્થડે આવતા તમે કાંઈ એવા ઓર્ડર ન કરતા અને અત્યારે એટલે બર્થડે આવે એટલે કામ નહીં કરવાનું ને હોટલમાં જવાનું ને પૂછડાન ઢીકડાન ત્યારે એકચ્યુઅલી સાસુમાં ત્યારે ઓલ્ડ વર્ઝન હતું ઓલ્ડ વર્ઝન ત્યારે આવું કઈ હતું નહીં બર્થડે આ એક તો છે ને તારું ઓલ્ડ બોલ્ડ છે ને ઈ બંધ રાખ બોલવાનું હો આ એવું એમાં મને સમજ ન પડે જે બોલવું હોય ને ઓલ્ડ ગોલ્ડ તો હું લઈને આવી છે જો હા તો એમ કેમ ન ખબર પડી કે માં હાટુ એક જોડ બુટી લઈ જાય ગૌઠા થઈ ગયા આવે અરે ઉંમર થઈ ગઈ પણ તમારી તમારી હાટુએ બાકા મગ માળા કરાવવા નાખી છે મારી માં ખોટા રૂપિયા હુકમ બગાડવા જોઈએ હવે એને નથી પડી તો આપણે હુકમ એની પડી હોય અરે ભૂંગી રે ને બાપા તું ઘડી કેવું વર્તન કરે તમે જોયું ને આજે ઈ? જો કોઈ દી મમ્મી આવું કરે છે એટલે જ કહું કે આજે હું આ ચેન કરાવી તો મમ્મીને બળતરાવી પડી રખડવા ગયા તો મમ્મીને બળતરાવી પડી તો ઉપડે જ ને કોઈ દી માને કીધું કે શાંતિ. શા જાત્રા કા જાવ પણ હુકમ ને પણ હાચું કહું છું એટલે હું ના ના પણ કામ બાયડીનો બસ હસો ચપ્પલ તો કાઢવા દે ઘરી મને. ગયો છે, લે, ચપ્પલ તો કેસો કાઢવા ખેંચવા દે. તો. ક્યાં ગઈ છે આ ખબર ન પડે આ ઘરે આવવાની શું કરો છો આ તારી વાટે બેઠો તો મારી વાટે હા તો વાટે તો બેહું જ ને ઘરે કોઈ નથી તને ખબર તો છે આપણી ઘરે કોઈ હોય નહીં એકલા રેવી છે બે તેમાં શું થઈ ગયું હું તો છું ને આ તું શું એટલે જ ને તો હું તારી વાટ જોતો હતો વાટ જોતા હતા એટલું બધું શું કામ હતું? તું ક્યાં જઈને આવી તું કે કઈ નહીં હું તો ઓલા અંજુમાં સે નથી હા આપણા એમની. વાયલી હરીમ રહી હા એમની હું તમને શું કહેતી હતી એ વાત બધી મૂકો ને હમણાં મારો બર્થડે આવે છે મને ગિફ્ટમાં શું આપશો તારો બર્થડે આવે છે હા તે કેક લઈ આવજો તારો બર્થડે આવે એટલે મારો બર્થડે તમને યાદ નથી યાદ છે મને પાક્કો યાદ આ 4 દી પછી જ તારો બર્થડે 4 દી પછી નથી હવે 3 2 ખબર ના હોય તો શું કામ બોલો છો મને લાગે નક્કી બીજી કોઈ છોકરીનો યાદ નથી ને બર્થડે હા હવે હવે છોડો મારા બર્થડેમાં મને શું કરાવી આપશો કરાવી આપશું સોનું સોનું સોનાનો હાર જોઈએ છે સોનાનો હાર હા સોનાનો હાર તો હું લઈ દ્યો ને એમ શું કરો કંઈક વિચારશું પણ હું કહું વિચારવાનું ના હોય કરાવવા નાખ્યા હું ને જાઉં ને મારો બર્થડે આવે ને તે બની જાય હું કહું હા હારનું તો પછી વિચારીએ અત્યારે આપણે બે એકલા સેવી ના મારે કઈ નથી વિચારવું મને પેલા છે ને મને હાર ને આ પાડો ને હાર પેલા કરાવવા નાખ્યા હો નકરો હારનો જ વિચાર કરે છે અહીંયા હાહાકાર મસ્યો છે અંદર એનું કાંઈ નથી વિચારવા એ મારે કઈ નથી જોવું અને હું શું કહું છું તમને જો હારનું ભૂલતા નહીં હો. આ બીજી વાત કરું એમાં યાદ રાખજો પાછું ઓલા અંજુ માસીને ઘરે ગઈ હતી ને તો એ તો કેટલું બધું કામ કરે એની વહુને એટલું બધું કામ કરાવે ને કે 25% એની વહુ માન કામ કરતી હશે એમ તો પણ અહીંયા તો પગ દુખે ગોઠણ તોય કામ કરે છે બિચારા આ હવે જો મમ્મી જાત્રામાંથી ને આવે ને એટલે મમ્મીને કહેજો કે મને હેલ્પ કરાવે કામમાં પણ મારી માં હવે ગઢે ગઢ પણ હું હેલ્પ કરે તું હાજી હારી આમ હટ્ટી કટ્ટી આમ તો જો તું એમ કે મારી માં કામ કરાવે સારું થોડું લાગે કાંઈ કા લે ઓલા અંજુ માસી કેટલું કામ કરાવે તો આ મારા સાસુ મને કામ ન કરાવે હું એની વહુ નહીં હવે એની વહુ નકરી પાટકવામાં જ રહી છે તું તો ક્યાં એને વધારે સેડશો કાંઈ નહીં હું કાંઈ એના જેવી નથી હું તો કેટલું મમ્મીનું ધ્યાન રાખું છું તો મમ્મી મારું ધ્યાન ન રાખે હા મમ્મી ધ્યાન રાખશે જ ઘરનું જો હું શું કહું છું એ જાત્રામાંથી આવી જાય ને પછી આપણે મમ્મીને આ ઘર છે ને સંભાળવા દઈ દેવું ને આપણે બે ફરવા વયા જશું થોડાક દિવસ તો ફરવાની હું ના નથી પાડતો પણ ખિસ્સામાં કાવડિયા હશે ને એમ થાય હા તમને તો છે ને મારા માટે આટલું કરતા દાખલો પડે તો શું કામ લગ્ન કર્યા કાંઈ મને દાખલો નથી પડતો આ દાખલો જોર આવે એમ કે નહીં આ દાખલો તારી ભાષા જ મને નથી સમજ એમ નહીં આ મમ્મીને જાત્રામાં મોકલવાના પૈસા હતા આ મેં ફરવાનું કીધું એટલે તમારી પાસે પૈસા નથી અરે એ તો મમ્મીને જાત્રાએ જવું હતું ને બસ બંધાયેલી હતી અને ફરક પડતો તો ખર્ચામાં ફાયદો થતો એટલે મોકલી દીધા એમ ઓલા આ અંજુ માસીની વહુ જીગુ એ કેવા બે માણા હોટલમાં જાતા હોય તમે મને કહી દી લઈ ગયા હા ક્યારેક જાય છે આપણે એમ તો હાવ નથી જતા એવું નહીં હો ક્યારેક જાય છે ખોટું નહીં બોલતી ક્યારેક ક્યારેક કોણ જાણે
વર્ષે એક વખત લઈ ગયા હોય તો મને તો દિવસે યાદ નથી. કે તાર બર્થડે માં જાવી છીએ આપણે કેક કાપી છીએ ઘરે. એ તો કહું છું એક વર્ષે એકવાર. એક મારો બર્થડે આવે ત્યારે હં. કાંઈ નહીં ત્યારે તો એમ કહી દો છો કે મારો બર્થડે છે નહીં જાય તો ચાલશે. તારા બર્થડેમાં તો જઈએ છીએ ને. હા તો પણ મારે તને જ ખુશ રાખવાની હોય ને. ખુશ રાખવી છે ને. હં હાર ભૂલી નથી ગયા ને. નહીં યાદ છે. ક્યાં કરાવશો આપણે? હા બાજુમાં નવો શોરૂમ પડ્યો છે, આપણે થોડાક આઘા જઈએ ને એટલે ત્યાં હાલો ને આપણે જોતા આવીએ અત્યારે. હા નહીં મારા ઓળખાણમાં એક નવું જ્વેલર્સ ખુલ્યું છે, કુમકુમ જ્વેલર્સ. હા. એ ભાઈ છે ને અમારા બાજુના ગામના છે, ખેરાળી ગામના. હમ. અરે સોના ચાંદીના દાગીનાના બહુ મોટા વેપારી જો બન્યા નવી છે. નવી ડિઝાઇન જોઈ હો મારે. અરે તું ત્યાં જાતો ખરી એક વખત. ડિઝાઇનમાં તું જો ને લખલૂટ ડિઝાઇન, આમ તું જા ને તો ડિઝાઇનું જોઈ જોઈને કંટાળી જાય. એક લેવાનું હોય ને તો 10 લેવાનું મન થાય. દોસ તો એક હાર અને એમ કરો ને એક પેન્ડલ સેટ બનાવી લો વારો. અરે ઈ મન થાય લેવાનું, એટલી ડિઝાઇનું, એટલે એમ કઈ ત્યાં લઈ ન લેવાનું હોય. ના હવે જો ફગી નો જાતા હો મારી વાતથી ને. એક હાર અને એક પેન્ડલ સેટ. હા હું તો નહીં ફગી જાઉં પણ પછી શું કાંઈ સમજાતું નથી? બધું સમજાય છે, મને ખબર છે. અત્યારે છે ને કોઈ વાત લેવા નથી. અત્યારે આપણે સોનીની દુકાને જઈએ. હાલો ને અત્યારે આપણે જઈએ. આપણે ડિઝાઇન તો જોતા આવીએ. હાલો ઊભા થાવ. અરે બેહની ઉપર ના આવા આવે. વાળી હવે એમ તાત્કાલિક કઈ દોડવા ન મડાય. જો વાત કરે ડિઝાઇન જોવામાં છે ને એક કઈ શોરૂમ વાળા ના નો પાડે. ઈ કોઈ નો ના પાડે, એમાં ઈ ઓલા કુમકુમ વાળો થસોડો નો ના પાડે. હું તમારે નથી નહીં. લેવાની. બધાય હાસું કીધું છે. બાયુનું મન જીતવું હોય ને તો એની સામે હારવું પડે, અને હારવા હાટું હારે દેવો પડે. વાહ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ હે વાસુદેવા. હું છે ભઈલું ક્યાં છો હમણાં કઈ દેખાતા નથી? બહુ કામમાં પડી ગયા. હવે બહુ કામમાં પડી ગયા તમે. બહુ સમજાતું નથી મને. તમારે કેટલી નોટોસ આપીને એ જ મને સમજાતું નથી. હાસુ મને રાજભાઈ હમણાં તમારા દર્શન તો દુર્લભ થઈ ગયા છે. એલા ભાઈ ખાલી અવારનવાર તમારી વાતો સાંભળું છું ને તમને યાદ કરું છું. બાકી રૂબરૂ તો આજે કેટલા સમય મળ્યા. મારે એ જ તકલીફ છે. હું એ જ વિચારતો હતો કે મહેન્દ્રભાઈ હમણાં દેખાતા નથી. હું તો અહીંયા ને અહીંયા જ પડ્યો છું, ક્યાંય ગયોય નથી. કામેથી અહીંયા નાયથી કામે. પણ આ તમારા દર્શન દુર્લભ થઈ ગયા. આ મારા ભાભી મળ્યા થઈ કહેતા હતા કે તમે કંઈક કામ અર્થે નવા કંઈક બિઝનેસ ચાલુ કરવાનો છો એટલે બહાર ગયા છો. મને તો એવા સમાચાર મળ્યા એટલે મેં કીધું ભાઈ કામ કરતા હોય તો ભાઈ પછી પૂછવાનું જ ન હોય ને ભાઈ પૈસા નોટું આપીએ ને શું હોય. એ બધું તો હાયલા જ કરે, પણ એક ફરિયાદ કરવી છે. તમે મળી ગયા તો સારું છું ભાઈ. મારે કામ તો મારે હતું. તમે છે ને કેદુના મળ્યા નહોતા ને મારે કામ જ હતું તમારું. તો તમારે શું છે પહેલાં તમે મને કહો. નહીં જો આમ તો બે પાડોશી, હા પણ પાડોશી ધર્મ મારે પહેલા નિભાવવો છે. નિભાવવા જો. હા તો નહીં મારે પહેલાં જ નિભાવવો છે. નહીં મારે તમારી વાત પહેલા જાણવી છે. જો મારી વાત સાંભળો. મારી વાત પહેલાં સાંભળો. તમારી સાંભળવાની તો બેયની છે. હવે હું તમને કહી દઉં. આ તમે છે ને ભાઈ રૂપિયા છાપવાવાળા માણસ, એટલે તમે છે ને થોડુંક માપમાં રાખો તો સારું. આ તમારો વદાડ કરી કરીને છે ને મારા ઘરમાં ગોહા ગીર્યા છે. આ મારી ઘરવાળી આ શું કહું તમને હે મારી આવક એટલી બધી નથી, અને આ ખોટા ફન ફતુરા કરે છે. આ મારા ભાભીની વાતો સાંભળીને તમારા ઘરની અદેખાઈ કરે છે. આ તમારે ભાઈ રૂપિયાના પથારા છે પણ મારે નથી. પણ છે ને ગામમાં મોટી મોટી બડાઈ મારે છે. એટલું બધું મારા ઘરવાળો કમાય છે ને આમ છે ને તેમ છે ને આ લેવું ને તે લેવું. આ મારી ભાભીને ડોકમાં કંઈક ભાડે તો તરત વ્યાન કરે. હારી હાડી ભાડે તોય વ્યાન કરે. આ એ કંઈક તમે હમણાં કંઈક ઓલો મારા ભાભી આટલું હાર કરાવ્યો ને કંઈક 8.5 તોલાનો કંઈક હાર કરાવ્યો છે રજવાડી એમ કહેતા તમારા ભાભી. તો મને કે મારે કરાવવું. હવે આ તમે થોડુંક ભાઈ છે ને કરાવો એનું વાંધો નહીં ભાઈ. તમને પૈસા ભગવાન દીધા છે તો તમે કરાવો, પણ દેખાડો ન કરો તો મારા ભાઈ સમજો. હા શું કહું થઈ ગયું તારું? હા લ્યો પધારો અશોકભાઈ આવ્યા લ્યો. પધારો પધારો. કેમ છે? એકદમ મોજમાં છે અશોકભાઈ. બોલો ને. જો તમારું કામ છે ને તમારું કામ છે. શું કામ છે? 1000 રૂપિયા ઉછીના જોતા છે. 1000 રૂપિયા આપ. ઉભા રહો કેટલા જોઈ છે? 1000 રૂપિયા અહીંયા માગવાના. અહીંયા કોઈ દી નહીં માગવાના. મારે ખબર છે ને આવક કેટલી છે? હે હા ભાઈ જો પગાર કેટલો ખબર છે? 15 લાખ. કેટલા કીધા તે? તો 20000 આપજો.
ઉભા રે ઘડીક ઉભા રહીને સાંભળે આમ તો કેટલા કીધું 15 લાખ પગાર છે તમારો. મારા ભાભી કીધું મને. હા, એટલે જ કઈ વાળ ધોળો પણ આમ જો નથી. હમણાં છે ને 4 થી 5 નવા બિઝનેસ ચાલુ કર્યા. હે? 15 લાખ 7.5 તોલાનું ડોક્યું કરાવ્યું, રજવાડી ડોક્યું ભાભી હાટું. 15 લાખ હા 15 લાખ કેમ એમ 15 લાખ કરવા મળ્યા? મારા ભાભીએ કીધું. આમ જો માના હામો ખોટું નથી બોલતો, મારા ભાભીએ કીધું. 15 લાખ કેમ હું થયું? એ 15 લાખ તો મારા આખા ખાનદાન પાસે ભેગા કરું તોય ન થાય. 1 મિનિટ હું બોલ્યા તમે? હું બોલ્યા? ફરી વાર બોલો તો. એ પછી ભાઈ બોલ, ઉભા રહો ને હું ઘડીક જાઉં ઉભા. છું. ભાઈ બે મિનિટ ઉભા રહો ને ભાઈ. ભાઈ ઉભા રહો. હું બોલ્યા તમે? મારે મૂળ 35,000 પગાર છે અને તમે જે મને વાત કરી ને કે મારો વદાળ જોઈને તમારી બાઈ હા. તમારું લોહી પીવે છે, એમ તમારો વદાળ જોઈને મારી બાઈ મારું જીવવાનું હરામ કરી દીધું છે. ઈ એમ કે રાજભાઈના ઘરના જીજ્ઞા ભાભી ઈ કે હોનાનો શિયાની કે બર્થડે માં 1,80,000 નો અને ઈ કે 2,000 વાળી હાડી ઈ કે ફરવા જાય, અઠવાડિયામાં 4 વાર હોટલમાં જાય અને ઈ કે એના મમ્મી એટલે કે તમારા મમ્મી ઈ કે એને ખાટલેથી ઊભી નથી થવા દેતા, પાટલેથી ખાટલે ખાટલેથી પાટલે જ કરે, બધું કામ તમારા મમ્મી કરી નાખે. ઉભા રહો 1 મિનિટ. મારે હજી 5 જણાને મેં મળવાનું. 3 જણાને મળ્યો, 2 તમે 10,000 કરવાના. હું સાંજે 1,000 લઈ હા જાય. વાંધો નહીં ભાઈ, એમ નહીં. મહેન્દ્રભાઈ મારી વાત સાંભળો ને. એટલે તમારો 15 લાખ રૂપિયા તમે નથી કમાતા. કેવા 15 લાખ કીધું તો ખરી, આખા 7 પેઢીના ભેગા કરું તોય ન થાય. અચ્છા, એટલે આ બે બાયું મારી બેકટીયું ખોટા ફાકા મારે. દેખાય એકબીજાથી સળિયાતી દેખાવા માટે અદેખાય. મને આ વાત ગળે ઉતરતી નથી. હા શું બોલ જોઈ, તમારો 35,000 જ પગાર છે? હા મારા ભાઈ, સેલેરી સ્લીપ બતાવું? જો ઉભો રહે, અહીંયા નહીં હોય, એમાં તો મેસેજ હોય, સ્લીપ આવે. હા. અમારે કાયદેસર એમ? પીએફ કપાય. હું વાત કરો છો? હા, અમારી જે કંપનીમાં કામ હા કરું રે છું અરે. ને, જે કંપનીમાં કામ કરું છું ને એનું કાર્ડ છે. જો આ કાર્ડ ઓહો. એમ્પ્લોય લખ્યું છે મહેન્દ્ર ઓહો. કાચરિયા. અચ્છા ઠીક છે. સારું હાલો મહેન્દ્રભાઈ, હું અત્યારે જાઉં. હું સક્રિય સડી ગયો છું. હું સક્રિય હા એલા હું છું તને. આ કરવાનું કીધું છે ને, હજી કેમ લાવી નહીં? આ કેટલી વાર લાગે? જીજ્ઞા, આ કેટલી વાર લાગે ચા કરતા? આ માથું દુખી જાય ને પછી તો ચા આવે. એમ નહીં કે એકવાર કીધું ને તો લઈ આવજે. પછી કે હાવ ખીજાય છે. ખીજાય નહીં તે શું કરે? બોલો, હું ક્યાં ટાણાના રાડે રાડ થયા છો? હો બોલો, ફરમાવો. કયું નું તને ચા બનાવવાનું કીધું, સસી બનાવી નહીં? કેટલા જ છે? 2 બસ. તમને ભગવાને કેટલા થાય પાછે? 1 તો એક હાથે જઈને ચા બનાવીને પીવો જાઓ. ઓલો હાથ કે ખોટો છે, પ્લાસ્ટિકનો છે કે લોખંડનો છે? એમ નહીં, આ તમને હું કામ લાવ્યા છે? આ શોકેસમાં બેહારવા? ના ના, તમારા દીકરાના કામ કરવા. તો અમારા નહીં કરવાના, એકલા દીકરાના જ કરવાના. તમને પાણી નથી આવી, પાણી તમારા દીકરાને આવીશ. અને આ ચા પીવો હોય ને તો હાથે પી લ્યો, પાણી પીવું હોય તો હાથે પી લ્યો. કાંઈ તમારે નોકર નથી હું અહીંયા. હો, આ ઝીબડી અકાવતા બહુ આવડે છો. ઝીબડી કઈ ને એટલે આમાં હાથે અકાવવાના, નકરી ઝીબડી નહીં અકાવવાની. એ તો જેવા હારે તેવા થઈને રહેવું પડે. હા હુંમાં જેમાં તમે મારી સામું બોલતા શીખી ગયા જ ને, એમાં મેં હું શીખી ગઈ તમારી સામું બોલતા. પણ તું કામ નથી કરતી તો મારે બોલવું પડે છે. નકર હું બોલું મને હરખ નથી થતો. નકર તો એ વહુને હારે પ્રેમથી ને આમ હપી ન રહી. પણ તને રહેતા જ નથી આવડતું. હા હું કામ કરવું પડે એને તો જોર પડે. રહેતા તમને નથી આવડતું કે મને નથી આવડતું? એ પહેલાં એક અરીસામાં તમારું મોઢું રાખીને કાચ સામું જોવો એટલે ખબર પડશે કોને રહેતા આવડે જ ને કોને રહેતા નથી એમાં આવડતું. અરીસમ મોટું જોવા ન જવાનું હોય કે હું કેવી લાગુ છું એમ જોવાનું હોય ને તો અરીસમ જોવાય. એ એટલી એ ખબર નથી પડતી અરીસમ કઈ જોવાનું હોય. અરીસામાં ઉભા રહ્યો અને જેવી રાડું તમે મારા ઉપર નાખો જ ને એવી અરીસા સામું નાખો એટલે ખબર પડશે કે કેટલી રાડું નખાય હામી એમ. જ્યારે તમારા ઉપર આવી છે ને ત્યારે. બોલાઈ ગયું? ના ના, બહુ બધું છે. આ 10 થી 12 પાનાના ભાષણ મારી આ પાસે તો પડ્યું. કરી દે ને, આ બધો ઉભરો કાઢી જ નાખ એટલે મને ખબર પડે કે આ તને પેટમાં કેટલું દુખે છે. મને તો તમારી સાથે જોવા જ નથી ગમતા. જેને પેટમાં કેટલા દુખે ની વાત જ ક્યાં છે? મને તમારે ભેગું રહેવું જ નથી પોહાતું. તો વયા જાવ, કોણે બાંધીને રાખ્યા છે? ના કોઈ- નથી. કોઈ બાપ રોટલો કરીને નહીં ખવડાવે. એ હા હું માં, આ તમને આ કીધી ની ઈચ્છા થઈ મંગળસૂત્ર પહેરવાની? આ મારા હહરા તો રામને વાલા થઈ ગયા છે. તોય મારે પહેરું છે.
અમારા ઘરવાળા ગયા ને તો એણે એમ કીધું તું કે હું ભલે વયો જાઉં પણ મારે મંગળસૂત્ર પહેરવાનું ને તાર સાંડલોય છોડવાનું બધું મને કહીને જાસ. હું ભલે વયો જાઉં પણ તારે છે ને શોખ તો એમની નસ કરવાનો. અને ઓલા હાડી ને એવું છે ને એ લાલ લીલું ને પીળું જ પહેરવાનું એમે કહીને જાસ. કાળા લુગડા તો પહેરતી જ નહીં, બધુંય કહીને જાસ. હે તો તે એવું ખાઈને ગયા છે ને બીજા ઘરવાળો કરી લે છે. હવે શરમ વગરની થામાં આ થોડીક શરમ રાખ. શરમ આ હાહુ થાવ છું હાહુ આ બોલવાની ભાન છે કે નહીં? એમાં એવું છે કે હાહુમાં એવું કરે ને હાહુમાં જુવાને ચડે તો પછી વહુને ચડે જ ને જુવાની. આ હાહુની જીભ હાલે તો વહુની આ જીભ તોય હાલે. પણ તને સડી છે ને જો આ બધા સમકવાળા પહેરે છે ને હું તને ના પાડું છું. હું તો લીલી પીળી થાવ જ ને કારણ કે મારા ઘરવાળા જીવતા છે હજુ હા ને. આ અમારા કેવી મનમાં- હાહુ છે કેવી હાહુ છે પોતાના ગગાને જ મારવા ઊભી થઈ ગઈ. હું કાંઈ મારવા ઊભી નથી થઈ. તને હાથ એકનો બડબડિયો હશે તું મને બોલાય છો, નકર મને કાંઈ બોલવાનો હરખ નથી થતો. અને મને જ મારા ઘરવાળા કહીને ગયા હતા કે ભાઈ તું લીલા પીળા પહેરજે એટલે હું આ પહેરું. તો એવું પણ કહીને ગયા છે ને કે મારી ગેરહાજરીમાં કદાચ એકાદ આપણો લાગે તો એકાદો બોયફ્રેન્ડ રાખજે એવું. હા બધું કહીને ગયા છે. હવે પરણાઈ દે હાલ મને. હા હાલો ને હું તો પરણાઈ દઉં. હાલો ક્યાં પરણાઈ દે પરણાવું? ને, પરણાઈ દે હાલ. હાલો પરણાઈ દો હાલો. એ રાજ તો નથી એને કે તમારી મમ્મીને પરણું ચડ્યું પરણાઈ દો એને કહીએ આ હવે. કહેજે તમ તારે મારા દીકરાને ખબર હોય કે આ મારી માં હા ન પાડે પણ મારો હોવે છે ને બોલાવી હોય પરાણે એને તો ખબર જ છે કે મારી માં ઓલા કાંઠાની છે ને મારી બાઈ આ કાંઠાની છે. મારી બાયડી તો હારી જ છે. હા ભાઈ હા બધાયનું સારું જ લાગતું હોય હો. મને એમ જ લાગે કે ભાઈ હું આમ હારી છું ને હાસી છું પણ કોણ કેવું હોય ને તો બીજા હારે રહેતો ને એને જ ખબર હોય. હા એ વાત સાચી. અને હવે હાહુમાં આ તમારા કામ છે ને તમારે જાતે કરી લેવાના હો ને. ઓલી હું હજી જુવાન છું ચોડતું લોહી છે ને વળી થાકી જાઓ ને તમારે જેમ મારી ઉંમર દેખાવા માંડે ને એના કરતાં તમે તમારા કામ તમારી હાથે ઈ તો કરજો. કામ નહીં કર ને તોય ઉંમરનું કામ કરશે જ હો. બેઠી રહે ને 24 કલાક તો ઉંમર તો એનું કામ કરશે નહીં તો વધે જ રાખશે. ઈ તું ભૂલી જાજે કે હું કામ નહીં કરવું તો હું એવી ને એવી રહી હો. કઈ નહીં એ જવા દો ને. આ છે ને હવે કામ માટે મન નહીં કહેતા હો ને કામવાળી બંધાવી લેજો તમારા કામ માટે સ્પેશિયલ તમારી પર્સનલ પ્રાઇવેટ કામવાળી. હું રાખી લઈ તમ તારે. બસ અને પૈસા? તારે જાવું તુંય વહી જાજે હું ને માર કામવાળી રહેવું. હા પૈસા કોણ દે કામવાળીના? ઈ તારે ક્યાં જોવાનું છે? મારો ઘરવાળો તો હું જેટલું મારું જીવન જીવી શકું ને એટલું જ મૂકીને ગયા છે. ઠીક કટકી કરી કટકી એમ કયો ને ઘરડાનું તો નામ છે કટક્યું કરો. ઈ તો તાર જે સમજવું એ સમજ. કટકી સમજ તો કટકી અને મારી બચત સમજ તો બચત. માણાની માવું તેને દીકરાનું સારું ઈચ્છે ને આ અમારી માં દીકરાનું કોઈ દી એટલે કોઈ દી સારું ના છે. માને એમ કે કોયરું કામ વાળીને કોણ પૈસા દે હું કામ કરી નાખે એમ હું કે. કામ કરું તારા હાથ ક્યાં ભાંગી ગયા સામ આમ કહીશો તા જો નખોરિયા વધારે હશે કામ કરીને ફેશન સાસુમાં ફેશન. બસ એમ માં જ રૂપિયા નાખવા છે એમાં. તમારા ક્યાં નાખું? મારા ધણીના રૂપિયા નાખું. તમારા ધણીના રૂપિયા ક્યાં નાખવા આવું? મારા ધણીના હું આપું ને જાન આવે આમ જાતી હોય તો આમ જો કામ માટે કામ વાળે બધાઈ લેજો ને બહુ ડાયા. તો પ્રેમથી હાથ ફેરે ને બાંધીને હું કામ ફેરે છે? શરમ જ ન થાળી ને. ચાલ ફટાફટ જમવાનું આપી દે, બહુ ભૂખ લાગી. ચાલ જમવાનું આપી દે ફટાફટ, ભૂખ લાગી છે. નથી બનાવ્યું? કેમ? તમારી માને જઈને પૂછો. એટલે મમ્મીને પૂછવાનું જ્યારે જમવાનું હોય તો. કારણ કે તમારી માના મેણા ટોણા મહરકા મારા જેવી કાંઈ સહન નથી થતું એટલે તમારી માને જઈને પૂછો રસોઈ કેમ નથી બનાવી. કારણ કે આ ઘરમાં કામ કરવા વાળી તો હું નથી ને. આટલું કામ કરશો તો આપણે પ્રેમથી મને ના બોલાવે અને ના કરવાના શબ્દો ઉપયોગ કરે તો પછી શું કરવું મારે? અરે ભાઈ વડીલ છે, કદાચ બે શબ્દો કહી દે તો શું થઈ ગયું? સાંભળી લેવાના તારે. શું થઈ ગયું એમાં? શું કામ સાંભળું? મારી મમ્મી છે જેણે મને જન્મ આપ્યો છે એ પણ મને કોઈ દિવસ નથી બોલ્યા કાંઈ. અને તમારી માં મને આવીને બોલી જાય જેમ ફાવે એમ તો ન ચાલે ને માય ડિયર હસબન્ડ. એમ તો મમ્મીની સામે જે બોલે છે એ તારા મમ્મી સામે નહીં બોલતી હોય ને? તું બોલે છે ને તું પણ. મારા મમ્મી એવું કરે તો સામે કહી દઉં. અરે પણ મારા મમ્મી એવું નથી કરતા, તું શા માટે ઊંધું લે છે વાતને? તને ખબર છે આજ સુધી મમ્મીએ ક્યારે તને કંઈ કહ્યું છે? એ જ વાત છે ને કે અત્યાર સુધી મમ્મીએ કંઈ નથી બોલ્યા પણ મારા બર્થડેના દિવસની વાત છે આપણે ચેન લીધો ને ત્યારથી મમ્મીને બળતરા હાલે છે. ત્યારથી મમ્મી ઊંધું વર્તન મારી હારે કરે છે. એટલે જોવો હવે છે ને ઘરમાં કામવાળી બંધાવી લેજો. હું કામ નહીં કરું. શું હું કામ નહીં કરું? વાતને જણાય જોવાય કે મમ્મી પહેલાં આવું નહોતા કરતા હવે શું કામ કરે છે એટલી ખબર પડે. એ વાત ઉપર વિચારો છો ક્યારે? લખણ તમારી માના. તમારી માં કંઈક જોઈ આવ્યા છે કંઈક શીખી આવ્યા છે કાં તો કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય છે એને. એને કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો પણ તમારા મગજમાં છે ને બધા ભૂસા ભરાઈ જાય છે.
વાતની ગહેરાઈ સુધી જવાની તમને કોઈને ખબર જ નથી પડતી. બસ દેખાય એવું જ કરવાનું ચાલુ કરી દો છો. પહેલા વાતને સમજાય કે જે માણસ અત્યાર સુધી આપણી સાથે સારું વર્તન કરતું હતું હવે ખરાબ વર્તન કેમ કરવા મળ્યું, જરાક વિચારાય થોડું. તો તમે વિચારો, હા મેં તો વિચારી લીધું છે. તારો મગજ નથી કામ કરતો? તમે કહી જો ને, પણ હવે તમે મગજ દોડાવો કે હું દોડાવું, બેને જ ન ચલાવાય ને, પાછો મગજ ઘસાઈ જાય. આ તમે તમારો મગજ ઘસાવો ને એટલું સારું છે, એટલે તમારા મગજ દિવસે ને દિવસે ઓછો થતું જાય છે. અને મારો એમને એમ રાખો, ઘસાવો જોઈએ જ નહીં મગજ, એટલે ચોખ્ખો મસ્ત તંદુરસ્ત. તારું ડોહું તને ખબર છે, પેલા જલપા ભાભી છે ને, જલપા ભાભી એ તમારા બંને વચ્ચે તડા પડાવે છે, પણ બુદ્ધિની બારદાન તું તને કઈ ખબર નથી પડતી. આ તમને ખોટા દેખાડા કરવા એમાં જ બધાને રસ છે. કા હવે તને ખબર છે કે આપણી આવક એટલી બધી નથી, તો જલપા ભાભી સામે હું ખોટી બડાશ મારવાની શું જરૂર છે? તો એના ભાઈડાની આવક છે એટલી તો નથી આવડી ખેતી પહાડો જેવડી. આ તો હું તમને એ જ કહું છું કે દેખાદેખી કરવામાં તમને શું મળે છે? આ જલપા ભાભીએ જ છે ને મમ્મીના કાન ભર્યા છે બધા કે તારા વિરુદ્ધ, એટલે જ મમ્મી તને તારી સાથે આવું વર્તન કરે છે. તો એમાં સુધારો કરવાને બદલે તું સામી તડાકા લે છે. એમાં એવું છે કે એ આપણને નીચું દેખાડવા માંગે મોટી મોટી વાતો કરીને, તો હું થોડી કઈ નમતું રાખું, હું થોડી કઈ તમારું નીચું દેખાવા દઉં. એને એના ધણીનું એટલું ઉપર રાખવું હોય ને તો મારે એટલું ઉપર રાખવું, એટલું ઉપર રાખવું તો હું એટલું ઉપર રાખું. પણ તમે અમારું ઉપર રાખવું હોય પણ ઘરમાં શા માટે ઝઘડા કરો છો? મમ્મી કરે છે તો મમ્મી કઈ નાના કીકલા છે? મમ્મીને ખબર ના પડવી જોઈએ કે એ જલપાની વાતને હું મનમાં ન લઉં, મારી બહુ સારી જ છે એમ. તો પણ તારે મમ્મીને સમજાવાય ને કે એની વાતોમાં મગજ છે, મગજ છે. આ તમારા મમ્મીના જેમ હાંધા ગહાઈ ગયા છે ને, મગજ એ તમારા મમ્મીનું ગહાય છે કે કોઈની વાતને સાંભળીને બેહે, બાકી જલપાડીની વાતને સાંભળવાની શું જરૂર છે એને? તો આપણે એને વાત સાંભળી હોય તો એને પ્રેમથી ન સમજાવી શકો? સામે બાંધવું જરૂરી છે? સમજે તો ને. પણ તે ક્યારે એ વાત ટોપિક ઉપર વાત કરી છે? બધાય સામે તડાકા લ્યો છો બધાય. મને ખબર હોય તો હું જ કહું ને, મને થોડી ખબર જલપા ચડાવવા આવી છે એમ. તો તને ખબર ના પડે એ મોટી મોટી ખોટી ફેંકે તો આપણે જરાક વાતની ગહેરાઈ સુધી જવાય કે જણાય કે બધું શું છે. ક્યારે મમ્મી કોઈ દી સારી સાથે ખરાબ વર્તન કરતા નહોતા, તો ઓચિંતાના કેમ કરે એ વિચારાય, આપણે બાંધવા ના મળે. મને તેમ કે મારાથી બળતરા હાલતી હશે એટલે હું મોટી મોટી શીખું તો એ મોટી મોટી અરે, શીખતી હશે. ઈ માં છે, એને બળતરા નો થાય. તું એના જલપાનું કહું છું હવે. પણ એ તો એનો તો સ્વભાવ જ એવો છે, તને ખબર નથી? એને તો મૂકે નહીં કાઢીને તો જોવો ને, એના ઘરમાં એવી આગ લગાડો ને એવી આગ લગાડો, ઘરમાં ગમે એવું ઠંડુ પાણી નાખે ને બરફ નાખે ને તો એ આગ ના બુજાય. જોવો હવે અહીંયા આગ લગાડવા જાય હજી? હા જાય અત્યારે જ જાઉં, જાય ને અત્યારે જ જાઉં છું અને આગ લગાડીને આવું જોઈએ. એવી ઉધડી લઉં ને કે બીજી વખત બોલવાનું ભૂલી જાય. જોવો તમે. અરે પણ તું સાંભળતો ખરી? આ ભૂત ત્યાં જશે હવે, અને પેલા ભૂત આરે ભટકાશે, ઓલાની જિંદગી ખરાબ કરશે હારો બે થઈ. એ જલપા ભાભી એક મસ્ત સારા સમાચાર છે. બોલો. સાંભળો મૂકો. આમ તમે ઠેકડા મારવા મળશો, ખુશીના નાચી જાઓ, ઝૂમી જાઓ મારી જેમ જ. શું પણ જો, હવે કોઈને કહેતા નહીં. આ તમારા ખાસ બેનપણી છો ને તમને કેવા આવી છે. ખાસ મારા તો હરખ નથી હમાતો, હરખ. કેવું મારે તમને ખબર છે? હા, અમે તો લોકો એમ કર, નક્કી કર લે, પછી આવજે તે હું વાડી. મારી વાત તો સાંભળો. અમે લોકો છે ને આમ જો 92 લાખનું ટ્રિપ્લેક્સ લીધું અમે લોકોએ, અને એમાં 1 લાખનું તો ફર્નિચર કરાવવાના છીએ. આમ જોવો, મારા નામ ઉપર લીધી છે. એ પણ હમણાં મારા બર્થડે દિવસે છે ને BMW આવી જશે, અને ઓલો પેલો 95 લાખનું ટ્રિપ્લેક્સ એ પણ મારા નામે કર્યું, બર્થડે ગિફ્ટમાં આપે છે મને. તે પણ એમાં ઘોકા મારતી હું વાત કરે? ભૂલાઈ ગયો. આમ આ રાજના બર્થડે, મારો બર્થડે તો હજી હમણાં આવી ગયો. હું કેટલી હરખ પદુડી છું, માડા હરખાઈ તો ગઈ. ખોટું બોલતા આવડે નહીં ને એટલે એટલે જ આવું હરખાઈ ગઈ. જોઈ એટલે જ પાછું બોલાઈ ગયું. હા, એટલે પણ તો- શું થાય, કાંઈ વાંધો નહીં, બોલાય તમ અરે તારે. ભાભી, તમે ટ્રિપ્લેક્સ જુઓ ને, તમારા તો અરમાન ખુશ થઈ જાય. રાજ મને કે બર્થડે ભલે મારો આવે પણ ગિફ્ટ તો હું તને જ આપી, તારા નામે જ લઈ શીખે. એ મને કહે કે તું તો અમારા ઘરની ઓરિજિનલ લક્ષ્મી છો, લક્ષ્મી કે એટલે બધું તારા નામે કરવાનું. ઓલી ફેક્ટરી છે ને એ પણ મારા નામે કરવાના છે, સુગર ફેક્ટરી. પહેલી વાર બર્થડે માં ગિફ્ટ કરે ને એટલે હરખ તો હોય ને. અમારે તો દર વર્ષે ગિફ્ટ કરતા હોય એટલે અમને એટલો બધો હરખ ન હોય કઈ. પહેલી વખત નથી, ઓલી સિમેન્ટની ફેક્ટરી પણ મારા નામે કરી દીધી હતી ગયા વર્ષે. અને આ વખતે એના વિચાર તો ખરો, જલપા ભાભી, એના બર્થડેમાં મને ગિફ્ટ કરે એટલે મારો બર્થડે હોય મને ગિફ્ટ કરે ને તો સમજાણું. એના બર્થડેમાં હાચીનો હું તો બહુ ભાગ્યશાળી કે મને રાત જેવા પતિ મળ્યા ને આવું સારું સાસરિયું મળ્યું. હા, પણ એલી માર મને કયું ની ઘોકા મારે તેમાં હું નવી નવાઈ થઈ ગયા. અમારે ગાડીઓની વાતો હાલે છે, અમે બુક કરાવવા જવાના જ છીએ. આ તો અમારે શું છે, અમારે એટલા બધા બિઝનેસ રહે ને એટલે બિચારાનો ટાઈમ ન મળે. આ જુઓ. 50 ની રહેતે પછી કોઈને કહેતા નહીં હો, બાકી નજર લાગી જાય. એમાં ખબર કેવું હોય, આ અમુક માણસ છે ને ખાલી 35,000 પગાર હોય ને ઘરવાળાનો
તો એમ કે અમારા પતિનો તો 20 થી 25 લાખનો પગાર છે ને બીજું તો 5 આવક નોખી છે. આવું ઘણા માણસો કહેતા હા હોય. ના ના કે ને મને કોક કેતું તો એને છે ને 15,000 રૂપિયા જ પગાર છે તો એવડા ફાકા મારે કે વાત જ પૂછમાં પણ આપણે તો શું કેવું હવે આપણે કાંઈ ન કહેવાય. કઈ નો કહેવાય એ વાતે સાચી કોઈ રો આપણે તો આવક છે ને તમે કેમ હાવ આવી જૂના જેવી હાડી પહેરી કંઈક નવી પહેરો ને આમાં જો ચાંદીના ડાયમંડ છે જો ચાંદીના આભલા લગાવેલી સાડી પહેરી લાઈ હમણાં ઉખેડું એટલે ખબર અરે તમ પડે તાર રાખો તમ તાર વાંધો નહીં હાલો આ એક આભલો ચાંદીના તમારો. છે ને આ પ્લાસ્ટિક ના છે લે ના, ના, ચાંદી આને છે, જો જો ચાંદી ચાંદી વાળા ન્યા જાય આ ચેક જુઓ. કરાય જા ચાંદી કઈ વાંધો નહીં. આ કઈ 2000 માં મારું કાંઈ તમ તાર નહીં વયું છે ના ના એનો નથી ના ભાઈ ના હા અમારે અમને ચાંદી નો ગમે અમને સોનામાં જ ઇન્ટરેસ્ટ એનો નાખતી લેતી જાજે આ કઈ વાંધો નહીં આ કોઈ માગવા નહીં નહીં વાળા ગરીબ આવે ઈ અહીંયા ઈ તું દઈ દેજે તારી રીતે જેને જોતું હોય લઈ જાજો ગરીબ માણાને હા? મોટી મોટી કરવા વાળા અમુક ગરીબ માણા હોય ને એને કામ આઈશા પણ બાઈને માઈક રાખીને બોલાય અહીંયા બિસાડા હું સાંભળે હવે મારી ઘરે તો એવું ના થાય એને ખબર પડે ને એને ખબર પડે ને કે અહીંયા રૂપિયા વાળા માણા રહે છે અમારે તો બધાને ખબર છે કે અમારી આવક આટલી છે પણ તમારી કોઈ ખબર ના હોય ને એમાં હું તું બધે ઘરે જઈ જઈને ઢંઢેરો પીટતી હોય ને એટલે બધાને એવું ના ખબર હોય આ અમે જાતા હોય આવતા હોય નવા કપડાં પહેરીએ નવી ગાડીઓ ફરીએ તો બધા લોકો જોતા હોય ને તો પણ અમને લોકોને અભિમાન નહીં અમારી ઘરે કોઈ માગવા વાળો આવ્યું હોય ને તો અમે ખવડાવીએ હે તમે કઈ ગાડી લેવાના છો અમે નક્કી કરીએ છીએ એમાં હું અમારે છે ને વિદેશથી ને મગાવવાની છે અમને આઈનું મોડેલ ગમતું જ નથી જલપા ભાભી મેં તો સાંભળ્યું છે કે વિદેશથી કોઈ વાહન અહીંયા ન આવે આવે છે ઇન્ડિયાના ને જ વાહન આવે છે આમ જો રૂપિયા દઈએ ને એટલે બધું આવે તો પણ નથી આવતું મને ખબર છે કારણ કે અમારી પાસે ટેકનોલોજીની બહુ બધી માહિતી છે કઈ વાંધો નહીં આમ જુઓ હું મારી BMW લઈશ ને તમને ચક્કર મારવા લઈ જઈશ ના, અને ના. મારા ત્રિપ્લેક્સમાં તો વાસ્તા પૂજનમાં તમારી મારે હારે જ રહેવાનું આમ છે જો. અને ફર્નિચર જુઓ ફર્નિચર 1 કરોડનું ફર્નિચર કરાવવાના તમારે સિલેક્ટ કરવા આવજો હારો હાલો હું જાઉં છું અને આમ જોવો તમે પાછા ખોટી ઘરમાં જીત કરતા નહીં ઓકે આવજો ફાકાડીને પેટની હાવ એટલે હાવ ફાકાડીને પેટની છે સાયકલ હોય તો ઠીક છે ઘરમાં આવીને BMW ની વાત કરે છે. હાલો મને મારી તો હાવેણો ફેંકવીને વહી જો લેવા જાવો પડશે હવે હું અહીંયા બેઠા છો હાલો આમ શોરૂમે જવું છે એના શોરૂમે અરે ગાડીના શોરૂમે ટુ વ્હીલ તારે એક્ટિવા લેવી છે 2 વ્હીલ નહીં 4 વ્હીલ લેવા જવું છે હવે 4 વ્હીલ વાળી આ કરિયાણા વાળાને દેવાના 10,000 ગોતું છું ઈ મને કોઈ આ નથી પાડતું નથી. તારે 4 વ્હીલ લેવી છે ઈમાન ન જો હંધાઈ 4 વ્હીલ લેતા હોય એક તો આપણા જ ઘરમાં 4 વ્હીલ નથી અરે કોના ઘરમાં 4 વ્હીલ કોણ લે છે 4 વ્હીલ કા? અંધા એટલે કોની વાત કરશો તું ઓલી જીગુ ને ઈ હા તો એની પાસે પૈસા ભર્યા હોય એટલે હશે 2-3 લાખ પગાર એના ઘરવાળાને મને શું ખબર તે લે કાંઈ નહીં ઈ તો કેટલા રૂપિયા કહેતી હતી કરોડો રૂપિયા કમાય છે હા પણ તો- ક્યારેક તો ઈ થોડીક ફાકોડીએ લાગે છે અરે જે હોય તે કદાચ કરોડ કીધા હોય તો 20-25 લાખની ઇન્કમ હોય ય તે અને ન હોય એવું થોડું એ લોકો ગાડી હું તું કહેતો ઓલી મર્સિડીઝ હોત લઈએ કે ઘરની એવું થોડું હા છે જો ઈ જ લીધી એને હા ખાલી લેવા જ જવાની છે પેમેન્ટ બધું ચૂકવાઈ ગયું 3 માળનો તો એને ઓલો બંગલો કરવાનો છે ચણતર કામ ચાલુ થઈ ગયું છે હા એના ગિફ્ટમાં ને તમને શું આપોસ ગિફ્ટમાં કાંઈ આપોસ નહીં હું તો કાંઈ દઈ નથી શકતો કારણ કે 35,000 માં મારું પૂરું જ નથી પડતું કેટલું લે છે એ વિચાર તો કરો મને તો યાદેય નથી ઘડીક કે મારે આ હોનું લેવાનું છે ઓલી હાડી પહેરી હતી ને તે એમાં ઓલા હોય ને આ આપણી ભાષામાં ઓલા આભલા કહે ઈ કે આ ચાંદીના છે ઈ કે બોલો ચાંદીની હાડીઓ પહેરે મારો બેટો થોડાક દી પહેલા મળ્યો એ હસકાને 2,000 નહોતા શું બોલો છો? લેવાની વાતો કરે છે ન્યા છે કોઈ નહીં કાંઈ નહીં ખાલી આ બોલ નહીં ભાઈ હવે હું લીધું એને કહેશ મને કીધું તો ખરી હવે ગાડીઓ લીધી હા. બંગલા લીધા હા, જો કેટલા હમણાં ઓલી સિમેન્ટની ફેક્ટરી એના નામે કરવાના છે નવી હે? લેવાના ઈ, હા સિમેન્ટની ફેક્ટરી તો આ આપણો પડોશી ઓલો રાજ નથી એ કંઈક હમણાં બંગલો ને 4 વ્હીલ ને સિમેન્ટના ફેક્ટરા ને એવું બધું કરવાનું એવી વાતો કરે ઈ 4 વ્હીલ લેવાનો છે તો મને કે તમે મને લઈ જાઓ 4 વ્હીલ હા અહીંયા આપણે ઓટલો તૂટી ગયો એક સિમેન્ટની થેલી નથી લઈ આવતા ને ફેક્ટરીઓની વાતો કરે છે જો જોઈએ હા તો જો પહેલાં જરૂરિયાત હોય ને એ કરાય આપણે આ સિમેન્ટની થેલી લાવવાના આપણી પાસે રૂપિયા ન હોય તો ગાડી શું કામ લેવી જોઈએ આપણે એ સમજાવું છું અને બીજા માણસ તો પારકા માણસો તો કંઈ પણ કરે એની સાથે આપણા જીવનને જોડવાનો શું મતલબ મને એમ કહો તમે હા હે એના શ્વાસ એને લેવાના છે એનું ઘર એને ચલાવવાનું છે અને જો
કોના શું પગાર છે. આ દુનિયા છે ને અત્યારે આડંબરવાળી થઈ ગઈ છે. એ હોય કંઈ અને બતાવે કાંઈ. એ મુખોટા પહેરીને ફરે છે લોકો. નથી હોતું ને એ બતાવવાની કોશિશ કરે છે. જીવન છે ને એક એમ કે પેલું બીજાને હેઠા પાડવા, વાતમાં નીચા દેખાડવા, આ વાતે છે ને ચાલે છે કામ. પપ્પા કેવી વાત કરો છો? આ આપણે 4 વ્હીલ નહીં લઈએ ને તો મારી આબરૂ જવાની છે. તમને ખબર છે? અરે ઘરમાં બેહી રહે ને કાંઈ તારી આબરૂ નહીં જાય. તું ઓલીને એની ઘરવાળીને મળશો ને એમાં આ બધું થાય છે. હવે રેવા દ્યો. ઈ કેટલું બોલતી હતી. મેં તો કહી જ દીધું આમ ઝાટકીને કે અમે બુક કરાઈ આવ્યા, અમારે ગાડી આવે એમ જ છે. હું બુક કરાય? અહીંયા લખવાની બુકના પૈસા નથી. કેવી વાત કરે છે? ખોટી કોઈની વાતમાં આવીને આપણે છે ને એની સામે ઉસાતુસી ન કરાય અને ખોટા વાયદા ન કરાય. સમજા? એ આપણી પાસે સાયકલ હોય ને તો આપણે ચાલતો હોય ને માણસ એના વિચાર કરે કે એના કરતાં જો આપણી પાસે સાયકલ તો છે, હે એની પાસે વિમાન હોય તો ભલે રહ્યું. તમે તો કાલ સવારે અંબાણી પાસે ચાર્ટર પ્લેન છે ને પેલા નીતા અંબાણીને પેલું યાટ એની ગિફ્ટ આવે એના બર્થડેમાં, તો એ જોઈને કે આપણે આંધળા ન થઈ જવાય. ના પપ્પા, હવે આ તો અમાણી કરતાય છે ને મોટી રૂપિયાવાળી એની જાતને માનતી હતી, એવડા ફાકા મારતી આ હતી. તે સમજી ગયા ને, ફાંકા જ મારે છે. ના એમ તો જીવનમાં છે કાંઈ એની પાસે લેવાની એનો છે. પગાર કેટલો છે મને ખબર છે. મારા મોઢે બોલાવવામાં તમે હે ના મારા પપ્પા, દીકરાનો પગાર છે ને એના કરતા છે ને પોણા ભાગનો પગાર છે એનો. હા છે? હા, રાજ્યનો. ના હોય હવે. ભલે ઈ ફાકા મારતી છે, થોડા ઘણા મારતી છે, પણ એને લીધું તો છે એવો હંધુઈ. હા તમે બ્રહ્મા જીવોમાં એ વાતો જ એવી કરે કે તમને છે ને એમ થઈ જાય કે એની પાસે આ બધું આવી જવાનું છે. એ ના પપ્પા, હાલો ને આપણે જઈએ શોરૂમ. હાલો ગાડી એક પાસ કરી જો આવી. ભાઈ મારી પાસે પૈસા નથી. હપ્તો હપ્તા ભરવાના નથી. આ વેચાઈ મકાન જાઓ તમે, વેચાય. સમજી ગયા? ખાવાના છે ને ફાંફા પડી જાય. ખાવાનું નહીં ભાવે, થાળીમાં પડ્યો છે ને તો હપ્તો માથે આવશે એટલે. મારે સમજી ગયા? ગાડી બાડી લેવાની થતી નથી કઈ. અરે આ લોહી પી ગઈ છે 4 વ્હીલ. મને એવું લાગે છે કે મારે ઓલા રાજને જ મળવું જોઈએ. પણ મારી વાત તો સાંભળો, આપણે શોરૂમે જઈ આવીએ પચાજો. પપ્પા હાલો ને આપણે જઈએ. ખાલી ફરી આવવાનું, હવા ખાઈ આવવાની ટાઢી. ગાડી જોઈ આવવાની, ફોટા પાડી લેવાના એટલે આ શોખ પૂરો થઈ જાય અને મૂકી દેવાના FB પર. ના પપ્પા હાલો ને, ઊભા થાવ, આપણે જઈએ. બહુ હરખ છે ને, હારો નહીં. રૂપિયા વગર છે ને આ બધું નથી પોસાતું. બોલો ને ભાઈ, કાં ફોન કરીને બોલાવ્યો? કે કામ હતું? હા, કામ તો હતું, પણ સૌથી પહેલા તો ખૂબ અભિનંદન. અભિનંદન? પેંડા ન લાવ્યા? પણ હે ના પેંડા, મારે ઘરે કાંઈ છોકરો બોકરો ના નથી થવાનો. એની વાત નથી. કોઈ પણ માણસ નવી ગાડી લે તો એટલીસ્ટ મોઢું મીઠું તો કરાવે કે નહીં? તમે ગાડી લીધી? મેં નહીં, તમે કાર લેવાના છો ને, બંગલો લીધો, ગાડી લીધી. હા, એવા સમાચાર મળ્યા મને, એટલે મેં કીધું તમને બોલાવીને અભિનંદન પાઠવું એમ. મેં ગાડી લીધી, હા, બંગલો લીધો? કોણે કીધું? આ તમારી ઘરવાળી મળી હતી તમારા જલપા ભાભીને. ઘરે આવ્યા હતા અને કીધું કે અમે તો એક પેલા 2500 સ્ક્વેર ફૂટનો બંગલો, એવું કંઈક કહેતા હતા. હે? 2500 સ્ક્વેર ફૂટનો બંગલો અને કઈ ઓલી મોંઘી ગાડી આવે 4 વ્હીલ. હા, મને તો નામે નથી આવડતું. તમે નોંધાવી છે એમ? એટલે મારી ઘરવાળી તમારી ઘરવાળીને કીધું? હા, કીધું. અને ઈ બળતરા મારી ઘરવાળીને પસવાડામાં લાગી છે, એટલે એણે મને કીધું કે આપણે કાર લેવી જ પડશે, અને જો નહીં લ્યો ને તો હું મારા બાપની ઘેર વહી જાય. એટલે ભાઈ તમારી પાસે પૈસા હોય તો તમે લ્યો નહીં. આ જીજ્ઞા ભાભીને કહે કે મારા ઘરે આવીને આમ દિવાળી નો સાપ. એલા એ ભાઈ, 2500 સ્ક્વેર ફૂટ કેટલી જગ્યા થાય ખબર છે? આ તમારો તો 35,000 પગાર છે ને, હે? મારો 35 નથી, ખબર છે ને તમને? એટલે હું 2500 સ્ક્વેર ફૂટનો બંગલો હું લઉં એમ સપનામાંય નો વિચાર આવે મને. જુઓ ભાઈ, મેં કાંઈ 4 વ્હીલ બોરવીલ લીધી નથી. આ ખોટા અભિનંદન મને આપોમાં. અને બંગલો કાંઈ લીધો નથી. આ ગામના દેણા નથી ભરાતા, બંગલો ક્યાંથી લેવો? એટલે ખરે મળ્યા ત્યાં મારો પગાર તો પૂછ્યો હતો, પણ હું તને પૂછતા ભૂલી ગયો હતો. તો મને એમ કે તમે 25,000 પગાર છે મારો. 25,000માં ક્યાંથી ભેગો કરો 2500 સ્ક્વેર ફૂટનો બંગલો? વિચારો તો. મને તો એવું હતું 2-2.5 લાખ પગાર હશે કદાચ. એ ભાઈ, એ વરહના એટલા માંડ થાય, બધા ભેગા કરું ને ચારે. તો પછી હવે આનો રસ્તો શું કાઢવાનો છે? એ કે મારો 35,000માં એક તો પૂરું પડતું નથી, અને મને એમ લાગે છે કે જો મારું 35માં પૂરું ન પડતું હોય તો પછી તારું 25માં પૂરું પડે જ નહીં. તો હવે મને એમ લાગે છે મહેન્દ્રભાઈ કે આપણી બેની ઘરવાળીઓ છે ને, આ દેખાદેખીમાં આપણા બેના ઘરમાં દિવાળીઓ છાપે છે.
ઓલી મોટી મોટી ફેંકે આ મોટી મોટી ફેંકે આ બાયુની પ્રકૃતિ જ આવી હોય દેખા દેખીમાં છે ને ઘરમાં બધું હળગાવી નાખે મને એમ લાગે છે કે હવે આપણે બે ભાઈ મળીને જ આનો કાંઈક રસ્તો કાઢવો પડશે નકર છે ને આવડી આય તે તમે હાસું નહીં માનો આ 80,000નું ઓલું તો ડોક્યું કરાવ્યું ને બના બર્થડે ઉપર ગિફ્ટમાં તો 180 નું હતું ને કોણે કીધું 180 નું? તારી ભાભી કહેતી હતી કે જીજ્ઞાઓને કે બર્થડે માં 1,80,000 નું ડોક્યું કરાવી દીધું એમ. ભાવ હોનાનો ખબર છે 85,000 રૂપિયા છે હા એક તોલાનું માણ કરાવ્યું એમાં થોડુંક ઓછું હતું એટલે 80,000માં પૈતું મારે એ થોડીક લાગવગ હતી ભાઈ બંધ હતો એટલે થોડાક 5 ઓછા લીધા એને એમાંય તો એ બાકી રાખ્યા છે 60,000 તો બાકી રાખ્યા 20,000 આપ્યા છે એને હજી એ દેવાના બાકી છે એમાં ક્યાંથી 1,80,000નું છું પણ આ છે ને દેખા દેખી કહેવાય ને બતાવવા હાટું બતાવવા એટલે હા તેથી તું હારે જતો એને 1,80,000 કીધા મને મગજમાં જ ન આવી આ વાત તો પછી મારી બેટીઓ પણ છે ને આ હળગાવશે બધું હળગાવશે હવે આનો રસ્તો એક જ છે ભાઈ કે આપણે બે ભાઈ ભેળા મળી બેહી સમજૂતી કરી બે ભાઈઓને સમજાવી દઈ કે જેટલી પછેડી છે ને એટલી હોઈડ કરો નકર તમારા બાપ પગે બહાર રહે ને ટાઈટ ના છે ને મસરા કરડી કરીને ફોજવાળી દેહે એની કરતાં સાની મનીનું જે કરતી હોય એ કરો જેટલું દેખાય છે એટલું રાખો ખોટી બડાસું મારોમાં નકર જધાઈ જાહું બધાય હા તો હું કહું આમાં વડીલોને હારે રાખવા તો પડે. તો રાખવા જ પડે ને તો તમે એક કામ કરીને તમે તમારા બાપાને લેતા હો એ તો મારા ઘેરે જ હશે અને રાખાય. મારા મમ્મી ઘરે તું જીજ્ઞાને અને તારા મમ્મીને બેને લઈને મારા ઘરે આવ. તમારા ઘરે નહીં તમે મારા ઘરે આવો કેમ એવું? તમે આવો ને ભાઈ બાને ચા પાણી પીવાય ને નકર આમ તો કે આ બે કાંઈ તમને ભેગા કરીને બેહવા નહીં દે આપણને હકે પછી પાછું સારું તારી ઘરે મને કોફી ચીનો તો પીવા મળશે ઓલો મારી ઘરે આવે તો તને ચા જ મળશે. હું કોફી ચીનો જિંદગીમાં એને જોયો બાપને પેટ ભરીને કોફી ચીનો હાલે નીકળ્યા છે છે મને એમ કે ઈ મશીન હશે તારી ઘરે કોફીનું ઓલું બની જાય ડાયરેક્ટ ને એવું. મારી ઘરવાળીને તમે જોઈ ને હે ફોટો દેખાડો એક તો રૂપાળી અને એમાં કપડાં હારા હારા પહેરીને લોકોને એમાં જાગે કરોડપતિની બાય છે શોરૂમમાંથી લાવતી હશે ને કપડાં રવિવારે? ના ભાઈ ના રવિવારીમાંથી અહીં રવિવારે એટલે હા એ રવિવારી આ રવિવારી શોરૂમમાં વાયુને ફટાકા ઝીકવા હોય ને એટલે એમ જ કહે આજ તો શોરૂમમાં ગઈ હતી શોપિંગ કરવા. તમે પણ એકચ્યુઅલી છે ને સવારે 6 વાગે ઉઠીને ન્યા જાય. એકચ્યુઅલી તમે છે ને હવે તમે મારા ભાભીને અને તમારા પપ્પાને લઈને મારા ઘરે આવો હું રાહ જોઉં છું જલ્દી આવજો આવું જ પડશે ને નકર ઘર ભાંગશે બેયને. સારું હાલો રામે રામ કૃષ્ણ સદા સહાય તે હા સાથ આપે તો સારું. આપશે ભાઈ તમે આવો ને કંઈક રસ્તો કાઢીએ નકર આમાં બે ભેળાઈ દાહું તો મારું ઘરે આમ જ છે આમ જવાનું ને તારે આમ હા જવાનું. તમે આમ થઈને આવો ને હાલો હાલો હારે હાલો મહેન્દ્રભાઈ ખાલી આ કાં આવ્યા ગાંડા નો લાવ્યા એના પેંડા તું લઈને આવ્યો તો હે? તો હું લઈને આવું. તું લઈને આવ્યો તો એ વાતે હાચી હો એ હે ને આપણે 4 વ્હીલ લખાવી ને એટલે એટલે તમે 4 વ્હીલ લખાવી હારું હારું આમ જુઓ આ ગાડી મૂકવાની જગ્યા ન હોય ને તો અમારા ઘર પાર્કિંગ છે હો. ના ના અમારે ઘણી જગ્યા છે હા તું પાદી કરવાની જરૂર નથી તારે તું તારું સંભાળ અને હજી તો ઓલો બંગલો તૈયાર થઈ જાય ને મારો પછી વાસ્તુ રાખવાનું છે 2500 સ્ક્વેર ફૂટ વાળો હા બોલો હા હજી તો અમે તો ઝડપા ભાભી આ BMW તો બુક કરાવી દીધી પણ અમે એરોપ્લેન નો પણ ઓર્ડર આપ્યો છે એ પણ બુક કરાવી છીએ. આ પણ એરોપ્લેન જેવડી જગ્યા તો ગોતજે ને ઉતારવા માટે એ અમારી અગાસી બહુ મોટી છે ને આમ જુઓ 5 વીઘા જમીન પર લીધી છે આપણે એરોપ્લેન ઉતારવા માટે જો પ્લોટ ખરીદી કર્યો છે. આપણે કઈ ગાડી લખાવી? મમ્મી પેલી BMW તમારો ડ્રીમ હતો ને એ તમારા દીકરાએ કમ્પ્લીટ કર્યું છે. એ અમારું તમે પૂછો છો કે પેન્ડલ લઈને ન આવ્યા પણ તમે આ મર્સિડીઝ બુક કરાવી હેલિકોપ્ટર લાવો છો આ 5 વીઘાનો પ્લોટ લીધો તમે તો કોઈ હા કરી ન ખવડાવી. અરે અશોક કાકા તમને ખબર છે આ બે થઈ અમારે બે ને છે ને આ મોટા મહારાજા બનાવી દીધા છે હે એ તો મહારાજા હોય ને મહારાજા જ બનાવાય ને. બસ ચૂપ રે એમને. ચૂપ રે હાથથી દબાવો ખબર છે મને આ તમે બે છે ને લોહી પીધું છે રેવા દ્યો તમે મહારાજા નહીં હો પણ અમે તો મહારાજા જ. હવે સાની મની બેહની ફેંકા મારતી એની તું દેખાય કરે ને તારી ઈ કરે. ચૂપ રહ્યો તમે હું ચૂપ રે. ખીચાણા એ તો 2 મિનિટ પહેલા રાજે શું કર્યું હે એ કે ગીત ગાતો તો એની સામે એ ખીજાતો તો પ્રેમ ઈ તો પણ ઈ તો અમારો અક્કલ મઠી છે એને ક્યાં કઈ ફેર પડે ખીજાય તો એને ઘરવાળો તો પણ તમે એની વાંહે શું પડી ગયા છો એ કરે એમ કરવું તમારે. મારી વાત સાંભળ કદાચ ઈ લોકો વસ્તુ હાચે ને લેતા હોય ને આ તો ખોટું છે અને સાચું લેતા હોય ને તોય આપણે એની અદેખાઈ ન કરાય ઈર્ષ્યા ન કરાય. પાડોશી ધર્મ હોવાના નાતે આપણે ખુશ થવાય કે ક્યારેક આપણને એની ગાડીમાં બેસાડશે. ના
આપણી પાસે ઘણી બધી ફોર વ્હીલ છે ને, એક લેવા જવા દે. એ બાપા બસ કર અહીંયા મારે ઓટલો તૂટી ગયો સિમેન્ટની બોરી લાવવાના પૈસા નથી મારી પાસે. જો બોલી ગયા જલપા ભાભી, તમારા ઘરવાળા બોલી ગયા, તમારી પાસે કાઈ નથી. ચૂપ થા. લે ખીજાણા લે. બસ ભાભી બસ, હવે બસ કરો. મને કહેતી હતી. તું શાંતિ રાખ ને હવે. કઈ શરમ જેવી જાત નથી. આ તમે બંને માંડ્યું છે શું? કઈ ખબર પડે છે? તમાર બાયડીને કે આપણું ઊંચું રાખજો ને, ઊંચું રાખજો આપણું. જો એમ બોલી જો ઈ કે આપણું ઊંચું રાખજો જો એમ બોલે. હા તો પણ એટલી વાતમાં તને સમજ નથી પડી જાતી કે ઈ ખોટું બોલે છે, ફડાકા ઝીકે છે. કે તમે પેલો ઓલો મારા માટે રજવાડી ડાયમંડ નો સેટ કરાવવાનો તો ક્યારે કરાવવાના છો? મમ્મી આપણે તમારું પેલું તમે ઓલું પેલું આ દાનમાં આપવાના હતા ને, તમારું ગામડાવાળું મકાન, એ ક્યારે આપવા જવાના છો? આમ જોવો આ સાવ ગરીબ હોય ને મમ્મી, એમને આપજો ને દાનમાં. એ હા ઈ તો ભાઈ હું મારી રીતે આપી દઉં હો. આપણે શું પછી દાનવીર પણ છીએ ને. હવે છે ને આ લોકોને સામે બોલવાનું ભેંસ આગળ ભાગવત બરાબર છો. સાચી આ વાત છે ને આ બધી માયાના રંગમાં રંગાઈ ગયા છે અને ખોટા બ્રહ્મમાં જીવે છે. હું એ જ જે કહું, માણસ ચાલો. બ્રહ્મમાં જીવતા હોય ને એને સમજાવવાનો કોઈ મતલબ નથી. આ હું તો ચાલ્યો ભાઈ, મારે જાવું, મારે અહીં બેહવાનો શું મતલબ? 2 મિનિટ તમે હે બેઠા હોય એની કોઈ કદર ન કરે ને માણા બસ પોતપોતાની રીતે ગપ્પા જ માર્યા કરે. હે પેલું 12 હાથનું ચીબડું 13 હાથનું બી, આનો કઈ મતલબ છે કોઈ દિવસ? હું જાણું છું. જો મારી વાત સાંભળ, તમને કઈ ખબર પડે છે? જલ્પા ભાભી, હું તમને પણ એ માટે જ અહીંયા બોલાવ્યા છે, તમને લોકોને અને તને પણ. અમાર ફાકા નથી સાંભળવા. લો પપ્પા. અરે આ ભાઈ ફાકા નથી મારવાના કે નથી એના સાંભળવાના, એની વાત તો સાંભળ હું કહેવા માંગે છે ઈ. હા બોલો. જુઓ, આ તમે બંને છે ને એકબીજા વાતકૂત કરવાનું બંધ કરો. બધાને બધી ખબર જ છે. એને પણ ખબર છે કે મારો પગાર કેટલો છે ને મને ખબર છે કે એનો પગાર કેટલો છે. એટલે તમે છે ને ખોટી મોટી બડાયું કરવાનું બંધ કરો. આ જો ખાવા ખીચડી ન હોય ને તો રજવાડાના સપનાઓ ના જોવાય. અને તું હું શું આ 4 વ્હીલ લીધી, બંગલો લીધો, આ બધું ખોટી વાતો શું કામ કરે છે? અને ભાભી તમે પણ શું કરો છો? હે આની દેખાદેખી કરો અને આ તમારી દેખાદેખી કરે. આ તને બર્થડે માં એક ચેન કરાવી દીધો, એને બધું કેટલી લપ કરી તમે લોકોએ. કઈ ભાન પડે છે કે નહીં તમને? હા બધું તમે લોકો કરો છો ને એમાં પીસાઈએ છીએ અમે 2 જણ. હા તો તમારી ઘરવાળીને કયો ને, એ આવે છે મારી હળી કરવા, હું નથી રેવા દે. ચાહતી. હું તારી ઘરે કઈ આવી, તું આવે છે અહીંયા મારી ઘરે કેવા? એક વખત બતાવી દે કે હું તારી ઘરે આવી. મારા બર્થડે ના દિવસે મારા હાહુન ચડાવવા તમે આવ્યા હતા. ચડાવવા નહોતી આવી, હું કેવા આવી હતી? જાત્રાનું કેવા આવી હતી કે નહીં? ઈ તો ભાભી, કે જાત્રામાં બસ ભાભી. જાય છે, તમારું નામ લખાવું છે. આ પૂછો ને, તમાર માં ઉપર તો તમને વિશ્વાસ હશે ને? મને બધી બસ ખબર હવે છે. તું છે ને શાંતિ રાખ. મને બધી ખબર છે કે તમે ફાંકા મારવાનું એને ચાલુ કર્યું. આ તમે તેદી આવીને શું કીધું ને એ પણ મને ખબર છે. તમે આવીને શા માટે આજુબાજુ વાળાની ખોદણી કરો છો એકબીજા? આ પાડોશી છે તો પાડોશી ધર્મ નિભાવો ને. તમે અહીંયા આવીને મારી ઘરવાળીની વાતો શું કામ કરો છો? અને તું એની વાતોમાં આવીને ઘરમાં ઝઘડા ઊભા કરે. મમ્મી કરે છે, હું નથી કરતી. બસ ચૂપ રે કાલા ગાડીમાં, મને બધી ખબર છે. તમારે લોકોએ મારા પપ્પાની વાત સાંભળવી છે એક વડીલ હોવાના નાતે. નહીંતર પછી જો જલ્પા હું તને કહી દઉં છું, તારે આમને એમ કરવું હોય તો તે તારા પપ્પાની ઘરે જવાની મને વાત કરી હતી ને તો હાચેને મોકલી દઈશ. ના હવે હું કઈ એવી ગાંડી નથી થઈ ગઈ. તો પપ્પાની વાત સાંભળીશ, શાંતિથી સાંભળ શું કહેવા માંગે છે. 35,000 પગાર છે, 35,000 માં ખુશ છું. એને તો 25,000 છે, એના કરતા 10,000 આપણે વધારે છે. બોલો પપ્પા, શું કહેવા માંગો છો તમે? જો ભાઈ સાંભળવું હોય અને ખાલી સાંભળીને ફેંકી દેવું હોય તો હું બોલવા તૈયાર નથી. અરે ભાઈ સાંભળ છે. મારે છે ને સમજવું હોય ને તો જ બોલવાનું થાય છે સાંભળ્યા પછી, અને અમલ કરવાનો થતો હોય તો જ બોલીશું. બાકી મારે છે ને લાખનું વેણ 12,000 માં નથી ખપાવવું. અરે ભાઈ નહીં ખપે, કયો તો ખરા. વાતની એક વાત કે તમારા ધણીને મૂછે ચોપડવાને વેત નથી આજની આ મોંઘવારીમાં, સમજી લેજો. અને તમારે ઘરમાં ગોખલે દીવા કરવા છે. હે વાતે તમારે મોટા ભડાકા ને તડાકા મારવા છે, જે કોઈ કાળે શક્ય નથી. એ કે લોટરી નથી કોઈને લાગી જવાની. તમે આવી વાતો કરશો ને તો ઉપરથી કંઈ પૈસા નથી વરસવાના, સમજી ગયા તમે? એટલે જે છે ને પ્રાપ્ત છે પર્યાપ્ત છે એમ સમજીને જીવન જીવો અને આનંદ માણો. જેટલું મળ્યું છે ને ઈશ્વરની કૃપાથી છે ને બીજા કરતાં વધારે મળ્યું તમને. લોકોના ધણી છે ને રખડે છે, દારૂડિયા છે, એ ઘરમાં રૂપિયો નથી આપતા કમાતા હોય તો એ તમારા રૂપિયા તો તમને મળે છે ને, તમારું જીવન તો જીવવા મળે છે ને તમને. એટલી તો સમજણ હોય છે ને આપણી. મારી વાત સાંભળો. હા, આપણે જેટલી પછેડી હોય ને એટલી હોડ કરાય. આ વધારે પછેડી લાંબી કરવા જઈએ ને તો પછેડી ફાટી જાય અને પગ બહાર રહે ને તો મચરા કવડીને ખાઈ જાય. તમને એટલી ખબર નથી પડતી કે ભગવાને તમને શાંતિથી જીવન જીવવા આપ્યું છે, શા માટે બીજાની દેખાદેખી કરો છો? ઓલી આ લીધું ને ઓલી આ લીધું, એકબીજાના વાદોકત કરો છો. આ શેર તો ઓલી કે હું સવા છે,
એવું કરવાની શું જરૂર છે તમારે? મને એ નથી સમજાતું. અરે આ આ બધું ખોટું હતું આ કહેતા હતા ઈ ગાડી ને બંગલા ને મમ્મી, અરે. વાતમાં કઈ નથી. આ બંને એકબીજાના વાદાખોદ કરે છે. આ કહે કે અમે બંગલા લીધા, તો આ કે આને કે બંગલો લઈ દો. આ પાછી આને એમ કે અમે 4 વ્હીલર, આ પાછી મારે આવીને પછી મને 4 વ્હીલર લઈ દો. આ કે પૈસા ઝાડવેથી ઉગે છે. બે તી હરખ્યું લે. બંને એકબીજાને જોઈને અદેખાઈ કરતા હતા કે હું આના કરતાં પૈસાવાળી, ઓલીને એમ થાય કે હું આમ કહું તો હું આના કરતાં વધારે પૈસાવાળી. આ દેખાદેખીમાં ખરા અર્થમાં કહું ને તો મારું ને રાજનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. અવારનવાર અમે બંને એકબીજાને મળતા હતા અને વાતો કરતા હતા. ત્યારે તો અમને ખબર પડી, ત્યાં સુધી તો અમને ભનક પણ ન લાગવા દીધી. એ આ પારકાની ભાણામાં લાડવા જોઈને છે ને તમે ભ્રમિત થાવમાં. આપણી થાળીમાં ખીચડી હોય ને તોય આપણું પેટ ઠરશે, ખાઈ લેવું એટલે. આ પપ્પાની વાત, પારકાના લાડવા નહીં ખાવા મળે આપણને. હા એ પપ્પાની વાત એકદમ સાચી છે. બાજુવાળાની થાળીમાં જોઈએ ને એનો લાડવો જ આપણને મોટો લાગે, આપણો લાડુ હંમેશા નાનો જ લાગે. હા ભાઈ હવે હું સમજી ગઈ. આ તું ફાકા મારતી હતી ને એટલે કહેતી હતી. બાકી આપણે તો આપણે કાંઈ પાછળ નથી મૂકી દીધું ફાંકા મારવામાં. ઈ તો ઈ બહુ મોટા ફાકા મારતી હતી. મને ખબર હતી કે એન પાસે એટલો રૂપિયો નથી તોય ફાકા મારે. પછી હું જીકતી હતી. તો મને ખબર હતી કે એની પાસે કાંઈ નથી. શીખવાનું તે ચાલુ કર્યું. એ હવે બંધ કરો. બસ હવે હવે છે ને આજ પછી એકબીજાના વાદાખોદ કર્યા છો ને તો વારો પાડી દે, ધ્યાન રાખજે. આજ પછી ક્યારે નામ લીધું છે ને આ વસ્તુ લેવી છે, આ વસ્તુ લેવી છે, જે લઈ દઉં ને એ વાપરવાનું જેટલું છે ને એટલામાં ખુશ રહેતા શીખો. અને આપણે પણ ક્યારેક કંઈક ગમ્યું હોય તો અમને સારું. તો અમને પણ ખબર હોય કે તમારા સપનાઓ પૂરા કરવા હાટો તમે મહેનત કરીએ છીએ કે અમે બધું ભેગું મારી હાટો કઈ ઉપર બાંધીને હું નથી લઈ જવાનું. આ તમારા માટે જ બધું ભેગું થાય છે. હા, અને આપણે એકબીજાના પડોશી છીએ, સુખ દુઃખમાં સાથ આપવાનો હોય, નહીં કે એકબીજાને બળતરા કરાવવાની હોય. તમને ક્યારેક જરૂર પડશે તો અમે કામ આવશું, અમને ક્યારેક જરૂર પડશે તો તમે કામ આવશો. એ સાચો સંબંધી છે ને અને સગો કહેવાય ને એ પડોશી કહેવાય. હે તો પડોશીનો ધર્મ નિભાવો અને શાંતિથી જીવો અને જીવવા દો એકબીજાને. સાંભળો તે સાંભળ્યું? હા હવે કાન ખુલ્લા જ છે. હા, એ વાર છે ને હવે આવી કાંઈ છે ને મેટર આવી ને તો યાદ રાખજે, તારો તો વારો પાડી દે. પાણીપુરી ખાવી હાલીને જાય પાણીપુરી ખાઈ આવી 20 રૂપિયાની હો. એમ તો ભાઈ એક્ટિવા છે. હાલ હાલ હું આખી લઈશ. જાઓ પાણીપુરી ખાવા. હાલ હા તમે જાઓ. જાઓ જાઓ. એક્ટિવા છે ને હા ભાઈ હવે હાલ ને. એમ તો એ મારી પાસે પણ મર્સિડીઝથી જુપિટર પાણી છે. પૂરી સુધી તો પીગા છે, હમણાં રિવર્સ ગેર લાગશે એટલે ઘરમાં બેસી જાય એમ છે. તો મારી પાસે પણ જુપિટર છે છે મારી. તમારે જુપિટર છે? હા છે જ ને, એ તો છે, એમાં ખોટું નહીં હા બોલીએ. તો બસ હાલ કામ કરો ને ભાભી, પાણીપુરી ખાઓ પછી જાજો. હવે મહેમાન આવ્યા છે તો ચા પાણી પેલા બનાવો પછી જાજો તમે. ક્યારે લેતા આવીએ ચા? પેલા બનાવ ને જાને બનાવી લ્યો ને. બનાવ. સાનો તૈયાર લાવવાની. જાઓ ભાભી તમે જરાક મદદ કરાવો તમારી બેન પણ. હા, એમાં આદુ ને મસાલો તમે બંધ નાખજો. થાય એટલે એની મારે જાઓ. શરૂઆત ઈ જ કરે. આદુ ને મસાલો તમે નાખજો એમાં. જાઓ. પાડોશીની ખાંડ છે હો, જરાક ઓછી નાખજો, કંઈક વધવા દેજો કોકની વાહે.